ભાગ્યશાળી એક સાધુનો ઉપદેશ સાંભળી અને અત્યાર સુધીમાં અનંત આત્માઓ મોક્ષે ગયા હશે. તીર્થંકરની દેશના સાંભળી, સાધુના પ્રવચનો સાંભળ્યા, આત્મતત્વમાં પરિવર્તન આવ્યું, મોક્ષનો માર્ગ પકડાઈ ગયો અને મોક્ષ પામી લીધું. એવા અનંત જીવો. પણ શાસ્ત્ર ફરમાવે છે કે સાધુનો ઉપદેશ સાંભળીને જેટલા જીવો મોક્ષમાં ગયા છે એના કરતા કંઈક ગણા વધારે જીવો માત્ર આ વેશના દર્શન કરીને ગયા છે. કારણ કે સાધુ ઉપદેશ આપે એ સાંભળનાર થોડાક હોય, પણ સાધુ જ્યારે વિહાર કરે, સાધુ ગોચરી જાય, સાધુ આ દુનિયાની વચ્ચે નીકળે, ત્યારે આ વેશ અને આ વેશ સાથે જોડાયેલી સમતા, શાંતિ, કરુણા એના દર્શન કરનારા અનંત જીવો હોય, આખી દુનિયા હોય. આપણે અત્યાર સુધી એવી કથાઓ અનેક સાંભળી કે જેમાં સાધુ કે સાધ્વી કાંઈક બોલ્યા, કાંઈ હિત શિક્ષા દીધી, કાંઈ પ્રેરણા દીધી અને પરિણામે કોઈક પામી ગયું. આવી ઘણી કથા સાંભળી. આજે માત્ર એવી જ કથાઓનો સ્વાધ્યાય કરવો છે. આજે માત્ર એવી જ સંવેદનામાંથી પસાર થવું છું કે જેમાં સાધુ કે સાધ્વી એક શબ્દ બોલ્યા નથી અને છતાંય સામેવાળાનો માત્ર આ વેશ અને આ વેશ સાથે જોડાયેલી બાબતોથી કલ્યાણ થઈ ગયું છે. આ વેશ શું આપી શકે? સૌથી પહેલો આ વેશ આપી શકે ધર્મ માટેની પ્રીતિ. અગ્નિ શર્મા અને ગુણસેન એની કથા સૌએ સાંભળી હશે, પણ નવમા ભાવમાં સમ્રાદિત્યના ચરિત્રમાં જે ક્લાઇમેક્સ રચાયું છે ત્યાં તમને આ વેશની કિંમત સમજાય. સમ્રાદિત્ય પોતે ઊભા છે સાધના લઈને, અભિગ્રહ છે, કોઈ પણ કષ્ટ આવે એમાં અવિચલિત રહેવાનું. અને એ જ વખતે એમનો પરંપરાથી દુશ્મન ગિરિસેન, જે અગ્નિ શર્માનો જીવ છે, અત્યારે ચંડાળ તરીકે જન્મ્યો છે, એ ત્યાં આવી ચડે છે અને આવીને અગ્નિ શર્માને જુએ છે. એક બાજુ પ્રચંડ પ્રેમમય અસ્તિત્વ છે, જે અસ્તિત્વ માત્ર કરુણા વેવડાવી રહ્યું છે, બીજું કશું જ નહીં. અને બીજી તરફ એ ગિરિસેન, જે પોતાની અંદર દોષોનો પહાડ લઈને બેઠો છે. સમ્રાદિત્યને જોઈને પણ એના ચિત્તમાં ક્લેશ જાગે છે. એને થાય છે કે આ જીવ આ સૃષ્ટિ પર હોવો જ ન જોઈએ, એને પતાવી દેવો છે, એને મારી નાખવો છે. એક જ વાત, જે અસ્તિત્વ સામેવાળાને પ્રેમ અને કરુણાથી તરબોળ કરી શકે એવું સામર્થ્ય લઈને બેઠું છે, એને જોઈને પણ એના મનમાં એક જ વાત આવે છે કે મારે આને પતાવી દેવું છે અને રીબાવીને તડપાવીને મારવું છે. એ જંગલમાં જેટલા પણ પેલો સૂકો બાયોમાસ પડ્યો હશે બધો ઉચકીને લઈ આવે છે અને સમ્રાદિત્યને એનાથી વીંટી દે છે. ચો તરફ પેલો બાયોમાસ ખડકાયો છે જે બધો સળગી શકે એવો, અને એને વિચાર આવે છે કે આ હું સળગાવું અને આ સમ્રાદિત્ય ભાગી નીકળે તો? એને નામ ખબર નથી, પણ આ મુંડીઓ ભાગી નીકળે તો શું કરવાનું? એટલે લઈ આવે છે ક્યાંકથી વેલડી, અને વેલડી લાવી અને પેલા કચરા સાથે એ મહામુનિને બાંધે છે વેલડીથી આખું, જેથી હાથ હલી ન શકે, પગ ચલી ન શકે, એવી રીતે બાંધી દે છે. અને એ બાંધીને પણ એને એક કામ કર્યું છે, વિચારજો, એક કામ કર્યું છે. મહારાજ સાહેબનું મોઢું એને ખુલ્લું રાખ્યું છે, આખું શરીર ઢાંક્યું
મોઢું ખુલ્લું. કારણ એક જ, હું જ્યારે સળગાવું ત્યારે એ કેવા તડપે છે, એના ચહેરા પર કેવી વેદનાની રેખાઓ આવે છે, એ કેવી ચીસો પાડે છે, એના ચહેરા પર કેવા કમકમા આવી જાય છે, એ બધું મારે નજરે જોવું છું, બધું મારી નજરે જોવું છું. અને પોતે મારા સાહેબનું મોઢું ખુલ્લું રાખી એની સામે ઊભો રહે છે અને આંખ ચાંપી દે છે. અને પાછું આટલું ઓછું, મહારાજ ભાગી ના જાય આ બધાની વચ્ચેથી, એટલે બરાબર એના ગળાનું નિશાન લઈ અને સામોસામ ધનુષ અને તીર લઈને ઊભો છે. એ ભાગવા ન જોઈએ. અને આંખમાં આંખ પરોવી રાખી છે કે આંખોમાં સૌથી પહેલી વેદના થાય ને તમને, આંખોમાં ડોકાય. બસ એ જોવી છે અને હૈયું ઠારવું છે. અને આગ બળે છે ધીમી ધીમી, શરીર સળગે છે. 2 મિનિટમાં ચામડી સળગી, ચામડીની પાછળ લોહી અને માંસ સળગ્યા, અને આખું શરીર બળતું ગયું. પેલા ગિરિસેનને બસ એક જ વસ્તુ છે, હમણાં આ ચીસ પાડશે, હમણાં આ કંઈક બોલી નીકળશે, હમણાં એની આંખો એ તડપી ઉઠશે. અને એ હતા સમ્રાદિત્ય. કશું જ ન બોલ્યા. પેલાને શિખામણના 2 શબ્દો પણ ન કહ્યા. ભાઈ શાંત થા, બોધ પામ, કશું જ નહીં, કશું જ નહીં, માત્ર શાંતિ. અને એ આંખોમાંથી પ્રેમ, કરુણા એ વરસાવ્યા જ કરી. એને ગિરિસેનની આંખોમાં આંખ પરોવી રાખી. શરીર સળગતું ગયું, શરીરને જે વેદના થવી હોય થતી ગઈ, પણ એમને પોતાની આંખોમાંથી એ પ્રેમ અને કરુણા વરસાવે જ રાખી. અમારા વડીલ ભગવંતો એક પ્રશ્ન અવશ્ય પૂછે અમને કે નદી અને પહાડ બેનું યુદ્ધ થાય તો કોણ જીતે? નદી આપણને લાગે કે પાણીની શું તાકાત, પહાડ તો પહાડની જેમ ઊભો છે, સામે નદીની શું તાકાત, તો પાણી છે. પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે, ભૂસ્તર શાસ્ત્ર કહે છે કે પહાડ વિંધાયા છે અને નદીએ પહાડની વચ્ચેથી પોતાનો માર્ગ કાઢ્યો છે. ગિરિસેનની અંદર એક પહાડ હતો કઠોરતાનો, પણ એ પ્રેમ, એ કારુણ્ય, એની નદીએ એ પહાડને વિંધી નાખ્યું. કોમળતા અને કઠોરતા, કોમળતા જીતી. પેલા મહામુનિ એ પ્રેમ વરસાવતા રહ્યા અને ગિરિસેન એને એના આશાથી કદાચ મને કંઈ શિક્ષા આપશે, કાંઈક મીઠા વાક્યો કહેશે, કશું જ નહીં. ન બોલ્યા, ન ચલ્યા, બસ માત્ર જોયા કર્યું, જોયા કર્યું. તારું ભલું થજો એટલું પણ નહીં, તે મને કર્મ ખપાવવામાં સહાય કરી એ પણ નહીં, કશું જ નહીં. પ્રેમ અને કરુણા એની ધારા વરસાવ્યા જ કરે. અને શાસ્ત્રો લખે છે કે એવો ભયંકર ક્રૂર કર્મી જીવ ગિરિસેન એ પણ પામ્યો ના, સમ્યક તો નથી પામ્યો, મોક્ષ માર્ગ નથી પામ્યો, પણ એના ચિત્તમાં એટલું ચોક્કસ થયું કે આ કંઈક સારું છે. એની અંદર જે ગ્રંથિ હતી એ ગ્રંથિ પર પહેલો હથોડો ઝીંકાઈ ગયો. એની અંદર જે કઠોરતા હતી એ કઠોરતા છેદાઈ ગઈ. અને બોધિ તો કોઈક ભાવમાં પામશે, અત્યારે પામી શકે એવી કોઈ પાત્રતા જ નહોતી, પણ બોધિ બીજ એ ચોક્કસ પામી ગયો. જે બીજ એને ભવાંતરમાં સમ્યક્ત્વ સુધી લઈ જશે અને એને મોક્ષ માર્ગનો યાત્રી બનાવી દેશે, એ પામી ગયો. સમ્રાદિત્ય એમને ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, એમની યાત્રા પૂરી થઈ. પણ યાત્રા પૂરી કરનારો જીવ એક જણની યાત્રા શરૂ કરાવીને ગયો.
આ વેશ એને તો આવા કેટલાય જીવોને ધર્મની પ્રીતિ આપી હશે, કેટલાય જીવોને બોધિનું બીજ આપ્યું હશે. આજે માંગણી કરવી છે કે મને સમ્રાદિત્ય કેવલીની આંખો મળે કે ન મળે, કે જે કોઈ પણ કષ્ટની વચ્ચે પ્રેમ અને કરુણા વરસાવી શકતી હોય, પણ એ ગિરિસેનની આંખો ચોક્કસ જોઈએ છે કે જે આંખો એ પ્રેમ અને કરુણાને જોઈ શકી અને ઝીલી શકે. ભાગ્યશાળી કેટલાય સાધુ સાધ્વી ભગવાન પાસે ગયા હશે, એને તમને વાસક્ષેપ કર્યો હશે, એને તમને ધબ્બો માર્યો હશે, એને તમને આશીર્વાદ આપ્યા હશે, પણ સાચું કહેજો, મહાત્માની આંખોમાં આંખ પરોવીને જોયું છે? દર વખતે આંસુ ભલે ન વરસે, પ્રેમ તો ઢગલા બંધ વરસતો હશે. અશ્રુની ધારા ભલે આંખોમાંથી ન જતી હોય, કરુણાની ધારા તો અવશ્ય જતી હશે. એ આંખોને જો જોઈ લેશો ને, આ સંસારમાં તમને બીજું બધું ફીકું લાગશે, બીજું કાંઈ ન લાગે. ભાગ્યશાળી દેરાસરમાં જાઓ, પરમાત્માની આંખમાં આંખ પરોવી દેજો. ઉપાશ્રયમાં જાઓ, શ્રમણ શ્રમણીની આંખોમાં આંખ પરોવી દેજો. તમને વિંધીને એ અસ્તિત્વ તમારી અંદર ઉતરી જશે, નક્કી માનજો. એકવાર એ આંખો મળી ગઈ, તમે એનાથી અછૂતા ન રહી શકો, તમે એનાથી અળગા ન રહી શકો. આજે વિનંતી કરવી છે આ પરમાત્મા તત્વને કે સાહેબ, સમ્રાદિત્યની આંખો કે જે કષ્ટ વચ્ચે પણ અવિચલ રહે, એવી તો કયા ભાવમાં મળશે ખબર નથી, પણ એ ગિરિસેનની આંખો આપી દો કે અમારી અંદર ગમે એવો કઠોરતાનો પહાડ હોય, અમારી અંદર ગમે તેવી દોષોની મલિનતા હોય, પણ એને ભેદી શકે, એને છેદી શકે અને એને આરપાર વિંધી અને અમારી અંદર એ જ પ્રેમ, એ જ કરુણાનું ઝરણ વેવડાવી શકે. ન બોલે ન ચાલે. સાચું કહેજો ભાઈ, અમારી પાસે કોઈ પણ આવે ને, કશુંક માંગવા આવે છે, કાં વાસક્ષેપ, કાં આશીર્વાદ, કાં હિત શિક્ષા, બસ મહારાજ સાહેબ કંઈક આપો, કંઈક બોલો. ક્યારેક કોઈ મહારાજ સાહેબ પાસે જઈ અને શાંતિથી બેઠા છો? માંગવાની ઝીલવા તો કોઈ વખત આવો. દર વખતે માંગ્યા જ કરીશું ને તો શું ઝીલી નહીં શકે? બસ ત્યાં જઈને શાંત થઈને બેસી જાઓ, શાંત થઈ અને જોયા કરો, જોયા કરો. ક્યારેક આપણું જોવું આપણું આખું અસ્તિત્વ બદલી નાખશે. આજે એક જ કાવ્યની ધારામાં વહેવું છે, મને વેશ શ્રમણનો મળજો. કેમ કે આ વેશ એને આપ્યું છે બોધિ બીજ. હું અને તમે પણ કોઈક ભવમાં આ ધર્મથી વંચિત હતા. આજે અહીંયા બેઠા છીએ એનો મતલબ નક્કી માનજો કે કેટલાય ભવ પહેલા પહેલી વાર મનમાં થયું હતું કે આ ધર્મ સારો છે. શાસ્ત્રો કહે છે કે ધર્મ સારો છે એવું લાગે અને ધર્મ મારો છે એવું લાગે, એ બંને વચ્ચે અસંખ્ય ભવો વીતી જતા હોય છે. કોઈક ભવમાં ધર્મ સારો લાગ્યો તો આજે ધર્મ મારો લાગે છે, અને આ જે ધર્મ સારો લાગ્યો એમાં કયા મહામુનિની કઈ કરુણા કામ કરી ગઈ છે આપણે નથી જાણતા, પણ આપણે વિનંતી કરવી છે પરમાત્મા તત્વને કે આ વેશ મને હૈયામાં વસાવી દેજો, મને વેશ રમણનો મળજો. વેશ બોધિ બીજ આપે તો આ વેશ સમ્યક્ત્વ પણ આપે. ચલો તમારી પરીક્ષા. આ વેશ એને જોઈને સમ્યક્ત્વ પામ્યા હોય, ન મહામુનિએ કાંઈ પણ કીધું, ન એક શબ્દ બોલ્યા, ન કોઈ હિત શિક્ષા, અને માત્ર વેશ જોઈને સમ્યક્ત્વ પામ્યા હોય એવો કોઈ દાખલો? તાંબલી તાપસ સમ્યક્ત્વ પામ્યા છે એવી હૃદય સ્પર્શી ઘટના છે. પોતે તાપસી દીક્ષા લીધી છે, નગરનો ત્યાગ કર્યો છે, અને નદી કિનારે એક જંગલની વચ્ચે મોટું મેદાન છે, એમાં નદી વહી જાય છે, અને નદી કિનારે એક ઝૂંપડીમાં પોતે રહે છે. એમની પોતાની જે અભિગ્રહવાળી આહારચર્યા છે એ પ્રમાણે પોતે આહાર લઈ લેતા હોય છે, રહે છે જંગલમાં. ગરમી વીતી છે અને મોસમનો પહેલો વરસાદ પડ્યો, અને તમને ખબર છે, આપણે અનુભવ કર્યો, પહેલો વરસાદ પડે આ માટીની એકદમ મીઠી મીઠી ભીની સુગંધ,
ઝીણું 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 ઘાસ ઉગી નીકળ્યું. સળંગ 2 દિવસ વરસાદ ચાલ્યો અને ત્રીજે દિવસે સવારે અટક્યો. વાદળા આમ છંટાઈ ગયા. સૂર્ય, બાલ સૂર્ય, કોમળ સૂર્ય પ્રગટ્યો અને વાતાવરણ એવું આમ મહેકતું છે, પ્રફુલ્લિત છે વરસાદને લીધે. નદી છે, સૂરજ છે, પંખીઓ ચહેકે છે, કલરવ કરે છે, ઝીણું 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 ઘાસ ઉગ્યું છે, નદીમાં પાણી વહી રહ્યું છે અને વાતાવરણમાં એક અજબ આનંદ, શાંતિ છે. તાંબડી તાપસ આ બધું જોવા માટે પોતાની ઝૂંપડીની બહાર નીકળ્યા. સવારનો લગભગ 7, 7:30નો સમય છે અને પોતે બહાર આવ્યા અને બધું જુએ છે પ્રકૃતિને. અને આમ જોઈને આમ માણસ તરબતર થઈ જાય. પેલી ઘાસની ધરો, એની વચ્ચે ઝીણી ઝીણી દેડકીઓ કુદાકૂદ કરે છે. નાનકડી જીવાતો એ બધી આમથી તેમ ફરી રહી છે. અને અચાનક એમની નજર પડી નદી કિનારે એક આચાર્ય ભગવાન પોતાની સાથે પોતાના શિષ્યોનું વૃંદ લઈને નીકળ્યા છે. ચોમાસા માટે નીકળ્યા હશે, જ્યાં પહોંચવાનું હશે ત્યાં. પણ રસ્તામાં અચાનક જ વરસાદ 2-5 દિવસ વહેલો આવી ગયો. નગર 2-3 દિવસ દૂર છે અને જંગલમાં વરસાદ પહોંચી ગયો. અને એ વરસાદને લીધે એમને 2 દિવસથી ઝાડ નીચે રહી જવાનું થયું છે. આજે વરસાદ અટક્યો છે અને પોતે નીકળ્યા છે. શિષ્યોને લઈને નીકળ્યા છે. તકલીફ એટલી થઈ છે કે પગ ક્યાં મૂકવો એ સમજાતું નથી. બધે જ ઘાસ, દેડકી, જીવાત. એટલે સંભાળીને એક એક ડગલું, ક્યાંય કોઈ જીવ વિરાધના ન થાય, ત્રસ બીજ કશું અડકી ન જાય, એનું ધ્યાન રાખીને એક એક ડગલું ભરતા જાય છે. અને એક પછી એક આખી લાઈન કરી છે. આગળ ગુરુ, એની પાછળ શિષ્ય, એની પાછળ શિષ્ય, એક આખી લાઈન. એક પતલી કેડી જેવું છે કે જેના પર ઘાસ ફૂસ ઓછું છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. તાંબડી તાપસ એમનું આખું ચાલવાનું જુએ છે. આટલી પ્રકૃતિ ખીલેલી છે અને એ ખીલેલી પ્રકૃતિ વચ્ચે આનંદ ચોક્કસ એમના ચહેરા પર દેખાય છે. એને જોયું કે આચાર્ય મહારાજ ઊભા રહ્યા, સૌ કોઈ ઊભા રહ્યા અને શાંતિથી નદી જોઈ. એ મીઠી હવા એને શ્વાસમાં ભરી. એ ઉપર જોયું પંખીઓને, એ સૂર્યનું દર્શન કર્યું, એ ખીલેલી પ્રકૃતિનું દર્શન કર્યું. પણ પાછું ચાલવાનું શરૂ કર્યું, નજર નીચે દિવ્યા સમિતિમાં પરોવાઈ ગયું. અને તાંબડી તાપસને આશ્ચર્ય તો એ થયું કે વૃંદમાં સૌથી છેલ્લા જે સાધુ હતા, સૌથી છેલ્લા, એને તો જોનાર કોઈ જ નથી. હજુ આગલા સાધુને જોવા માટે પાછળનો સાધુ છે, પણ વૃંદમાં છેલ્લા સાધુને જોનાર તો કોઈ જ નથી. અને એમાંના એક પણ સાધુને ખબર નથી કે તાંબડી તાપસ અમને જોઈ રહ્યા છે. કોઈને ખબર નથી. અને તાંબડી તાપસ જુએ કે છેલ્લો સાધુ પણ, બાળ સાધુ પણ એક એક ડગલું એવી ચિંતાથી મૂકે છે કે કોઈ વિરાધના ન થઈ જાય, કશું અડકી ન જવાય, મારાથી કોઈ પાપ ન થઈ જાય. અને ધીમે ધીમે પાછું આ બધું કરવાનું એના ચહેરા પર કોઈ કંટાળો નથી, પ્રસન્નતાથી, કોઈ બોજ પણ નથી, માત્ર આનંદથી મારે મારા ધર્મનું પાલન કરવું છે એમ કરીને એક એક ડગલું મૂકતો જાય છે સાધુ. તાંબડી તાપસ એને વર્ષોની સાધના છે, પણ એને આ જોઈને એક જ વિચાર આવ્યો. 2 જ શબ્દ એના મનમાં ઉઠ્યા જે શાસ્ત્રોમાં નોંધાઈ ગયા, અહો શ્રામણ્ય. એના મોઢામાંથી આટલું જ નીકળ્યું, અહો શ્રામણ્ય. આ શ્રમણપણાને ધન્ય હજો કે જે આવી જઈના પાડે છે. વર્ષોની સાધના લઈને બેઠો છું, છતાંય અંતરમાં આ સૃષ્ટિ માટે આટલી કોમળતા નથી આવી. વર્ષોથી આવું ઘોર તપ તપું છું, છતાંય આ સૃષ્ટિ માટે આવી કલ્યાણની કામના નથી આવી. ધન્ય હજો આ શ્રમણપણાને. અને વર્ષોની સાધનાથી પણ એ જીવ જે પામી નહોતો શક્યો, આ અહો શ્રામણ્યમ કરતા કરતા એ જીવ એને સમ્યક્ત્વ પામી લીધું. ભાગ્યશાળી.
ઉપાશ્રયમાં જાઓ, કોઈ દિવસ સાધુની ચર્યાના દર્શન કર્યા? માનો કે તમે જેને વંદન કરવા ગયા છો અને 15 મિનિટ એ વ્યક્તિ નથી મળતી, તમે શું કહેશો? 15 મિનિટ ખોટી થવું પડ્યું, 15 મિનિટ બેસી રહેવું પડ્યું. અરે એક સાધુ કાજો કાઢતો હોય ને, ક્યારેક જોજો, અમદાવાદના નગર શેઠ નેમિશ્વરી દાદાને વંદન કરવા આવ્યા. વંદન કરવા માટે આવીને બેઠા અને નેમિશ્વરી દાદાને કહ્યું કે સાહેબ, એક નિયમ આપો કે જીવનમાં આજથી જૈનાનું પાલન કરવું છે. એને પોતે કઈ કઈ જૈના પાડશે એની વાત કરી. દાદાએ કીધું કે અચાનક શું થયું ભાઈ? તો સાહેબ અંદર આવ્યો, આપના સાધુને કાજો લેતા જોયા અને કાજો જે રીતે લઈ રહ્યા હતા, એક એક દસી મુલાયમતાથી ફરી રહી હતી. કાજો ભેગો થઈ રહ્યો હતો, પણ એ કાચામાં એક નાનકડું પણ જીવાત આવી જાય તો એને શાંતિથી બાજુમાં મૂકી દેવાની તકેદારી હતી. એ કાચામાં પણ કોઈ વિરાધના ન થઈ જાય એની પૂરી સાવચેતી હતી. અને કાજુ નહોતા લઈ રહ્યા. એ શેઠના શબ્દો, મને તો લાગ્યું જાણે કોઈ જૈનાનું મહાકાવ્ય રચાઈ રહ્યું. સાહેબ, મારી બે વિનંતી છે. એક, આજથી મને જૈનાનું પાલન કરવાની બાધા આપો, અને બે, એ મહાત્માને હું ઓળખતો નથી, પણ સાહેબ જે મહાત્મા હવે જે કાજો લઈ રહ્યા હતા એના હાથમાં સંઘ સુરક્ષિત હશે, એના હાથમાં સૃષ્ટિ સુરક્ષિત હશે એની ખાતરી છે. સાહેબ, એને પદવી આપો. નંદન વિજયજી મહારાજ કાજો લઈ રહ્યા હતા અને શેઠને એટલો આગ્રહ કર્યો કે નંદન વિજયજી મહારાજની એ પછી પદવી થઈ. ભાગ્યશાળી ક્યારે પણ સાધુની ચર્યાના આ રીતે દર્શન કર્યા? કોઈ સાધુની ચર્યાને જોઈને મોઢામાંથી આ શબ્દો નીકળ્યા, અહો શ્રામણ્યમ નીકળે? અહીં તો મહાકવિ પ્રેમાનંદ, એને જીવનમાં પહેલી વાર સાધ્વીજી ભગવંતને જોયા અને સાધ્વીજી ભગવંતને જોઈને એમને જે કાવ્ય લખ્યું, કાવ્યની શરૂઆત આ રીતે કરી એને કે આજે જીવનમાં મેં હલતી ચાલતી સરસ્વતી જોઈ. એવી રીતે એને લખ્યું કે સરસ્વતીના હાથમાં વીણા હોય, આ સાધ્વીજીના હાથમાં દંડ હતો. સરસ્વતીના હાથમાં પોથી હોય, સાધ્વીજી આગળ પોથી લગાડેલી હતી. સરસ્વતી ધવલ વસ્ત્ર ધારીણી હોય, આ સાધ્વીજીએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. સરસ્વતી આખી દુનિયાની કલ્યાણની કામના લઈને નીકળી હોય, આ સાધ્વીજીના ચહેરા પર આખી સૃષ્ટિ માટે કરુણા રેલાતી હતી. મેં જીવનમાં સરસ્વતીને જોયા. કોઈ દિવસ આ અનુભવ તમને થયો? સાધ્વીજીને જોઈને સરસ્વતી જોયાનું? કેમ નહીં? કોઈ દિવસ કોઈ સાધુની ચર્યા જોઈ અને અંદરથી ઈચ્છા જાગી આવી કે મારા જીવનમાં ક્યારે? ભાગ્યશાળી બેન્ડ વાજાની વચ્ચે સાધુની સામાચારી ક્યાંક અટવાઈને ખોવાઈ ગઈ છે. તમને લોકોને જ્યાં આગળ ઘોંઘાટ છે, જ્યાં આગળ આડંબર છે, જ્યાં આગળ કંઈક શાસન પ્રભાવના જાહો જલાલી વગેરે છે, ત્યાં રસ ચોક્કસ પડે છે. પણ એ જ વખતે કોઈ મહામુનિ ખૂણામાં બેસી અને શાંતિથી માળા ફેરવતા હોય ને, એ તરફ લક્ષ્ય પણ નથી જતું. એ બધા જ મહોત્સવની વચ્ચે કોઈક મહામુનિ પોતે પોતાના અભ્યાસમાં પરોવાઈ ગયા હોય, એની આપણને કોઈ પડી નથી હોતી. નજર એ ફેરવજો, એ નજર રાખજો કે જે નજર તાંબલી તાપસને મળી, અને સામે એ મહામુનિ જેવો આદર્શ કેળવજો કે મારી ચર્યા એવી હોય, મારું ચાલવાનું એવું હોય કે જે કોઈને સમ્યક્ત્વ પવાડી દે. મારું ચાલવાનું જોઈને કોઈને અહો શ્રામણ્યમ બોલવાનું મન થઈ જાય. મારું ચાલવાનું જોઈને કોઈના દિલમાં જે વર્ષોની સાધનાથી નથી આવ્યું એવી કોમળતા આ સૃષ્ટિ માટેની રેલાઈ જાય. બસ આ જ ભાવના સાથે વેશ બુદ્ધિ બીજ આપે, વેશ સમ્યક્ત્વ આપે, એ વેશ મને ક્યારે મળશે? બસ એ ઘૂંટવું છે. અમારી પાસે ચોમાસાની વિનંતી માટે આવે ને એટલે સંઘવાળાનું પહેલું વાક્ય એ હોય, સાહેબ કોઈ વ્યાખ્યાતા મહાત્મા જોઈએ છે કે જે વ્યાખ્યાન આપે. અને તમે અહીંયા જુઓ, ન કોઈ કશું બોલ્યું, ન કોઈએ કશું કહ્યું. ગિરિસેન એનું ધનુષ્ય નીચે નમ્યું, એને ધનુષ્ય પાછું ખભે મૂકી દીધું અને જિંદગીમાં પહેલી વાર એને હાથ જોડ્યા. આ નમસ્કાર
એની યાત્રાનું પહેલું પગથિયું બની ગયું. એ તાંબલી તાપસ અહો સામાન્યમ જે મોઢામાંથી નીકળ્યું સમ્યક્ત્વનું બીજ બની ગયું, સમ્યક્ત્વ પામી ગયું. ભાગ્યશાળી આ વેશ કશું બોલ્યું જ ન હોય અને છતાંય કોઈને ધર્મ માટેની પ્રચંડ લાગણી જાગી હોય એવું કોઈ ઉદાહરણ કે જેમાં વેશે કશું જ નથી કીધું અને છતાંય ધર્મ માટેની પ્રચંડ લાગણી જન્માવી છે. વાત કરું ઉજ્જૈન નગરી અને માણેકચંદ શેઠ. માં અત્યંત ધર્મિષ્ઠ, પત્ની સવાઈ ધર્મિષ્ઠ, પણ માણેકચંદને કેમે કરીને ધર્મમાં કોઈ રસ ન પડે, કોઈ નહીં. એના મતે એક જ વાત, સાધુ એટલે બધા જૂઠાડા, ઢોંગી, ફરેબ, મક્કાર, ધતિંગ. આ એના શબ્દ. ગમે જ નહીં સાધુ પાસે જવાનું અને એનાથી વધારે એને આ વેશ પર કોઈ ભરોસો જ નહીં. માં ઘણું સમજાવે, પત્ની ઘણું કહે, પણ ક્યારે પણ હજુ દેરાસરે જઈને હાથ જોડી દેવાના, ઉપાશ્રય નહીં. સાધુને આ સૃષ્ટિ પરનો બોજો ગણે. એક દિવસની વાત, એ ઉજ્જૈન નગરીમાં પધાર્યા છે હેમ વિમલ સુરી મહારાજ. વ્યાખ્યાનોની હેલી વર્ષી છે. આખો સંઘ તપગચ્છપતિ છે હેમ વિમલ સુરી મહારાજ. આખો સંઘ એટલો તો ઉત્સાહિત છે અને એટલો લાલાયિત છે કે આવા મહાપુરુષ અમારે ત્યાં આવ્યા, ધન્ય થઈ ગયા. માં આજીજી કરે, પત્ની પાલવ પાથરે કે એક વખત એમની પાસે આવો, તમારા બધા સંશયો ધોવાઈ જશે, તમને સમજાશે કે સાધુતા શું છે. નહીં, માં અને વહુ બે ભેગી મળી જાય ને તો પછી ચમત્કાર કરી શકે. બંને નક્કી કર્યું કે આ જીવને બદલવો છે, આ છેલ્લો ચાન્સ છે. હેમ વિમલ સુરી મહારાજ આવ્યા છે એટલે બંને જણાએ શું કર્યું કે માણેકચંદ શેઠ ઘરે જમવા માટે આવે એટલે પત્ની હોય એ રસોઈ બનાવે, માં પીરસતી હોય. બંને જણ અંદર એક જ વાત કરે કે આજે વ્યાખ્યાનમાં શું સાંભળ્યું. પેલા શેઠ જમતા જાય, એને પ્રેમથી જમાડતા જાય ને અંદર આ ચર્ચા કરતા જાય. એ બાને એના કાને પ્રભુની વાણી તો પડે. પેલા શેઠ છે એ અકળાય, ગુસ્સો કરે, બધું કરે એટલે બંધ કરે, પણ બીજે દિવસે પાછું એનું એ ચાલુ. અને એક દિવસ વાતમાં શેઠના કાને પડ્યું, રોજે પડતું હતું, આજે પડ્યું કે મારા સાહેબે કીધું છે કે આ શરીર તો નશ્વર છે, એનું કોઈ મમત્વ રાખવા જેવું છે નહીં, વગેરે વાતો. એટલે માણેકચંદને થયું કે ધુતારાઓ શાંત કેમ નથી થતા? આ રોજે રોજ આ બધું બોલીને એમને શું મળતું હશે એ જ નથી સમજાતું. અને એમને એ દિવસે જમીને સીધું દુકાન જવાને બદલે બાજુના ગામે જવાનું હતું. કંઈક ઉઘરાણી વગેરેનું કામ પતાવવાનું હશે અને પતાઈને થોડુંક મોડું દુકાને જવાનું હતું. અને પોતે એ બાજુના ગામે જવા માટે નીકળ્યા. રસ્તામાં કિલ્લો તો વટવો પડે, એ જે ગામ હતું એની જે પાદર હતું એને તો વટવું પડે. અને એ જે એક ગામથી બીજે ગામ જવાનો રસ્તો હતો આમ સુમસામ, અવાવરું, બીહડ જગા, ત્યાં આગળ ખુલ્લી રેતીમાં, તપેલી રેતીમાં, ખુલ્લા તડકામાં હેમ વિમલ સુરી મહારાજ એક પ્રહરની આતાપના લેવા ઉભા હતા. હેમ વિમલ સુરી મહારાજને નિયમ હતો કે રોજે ત્રીજો પ્રહર શરૂ થાય એટલે 3 કલાક સુધી ખુલ્લા તડકામાં આતાપના લેવાની. રોજે બપોરે 12:30 થી 3:30 જેવો સમય એમનો આતાપના લેવાનો. અને આતાપના લોકોની વચ્ચે નહીં લેવાની, કારણ કે એ તો લોકમાં આપણે પૂજા સત્કાર થાય કે માવા મહાત્મા આવું છે તેવું છે, એટલે ગામની બહાર જાય
અને જ્યાં એકાંત જગ્યા હોય, જ્યાં બહુ લોકોની અવર જવર ન હોય, ત્યાં જઈ અને 3 કલાકનો કાયોત્સર્ગ કરે. નીચે તપેલી રેતી, ઉપરથી ખુલ્લું આકાશ અને સૂર્ય. એ કાયોત્સર્ગ લઈને ઊભા છે રસ્તાની એક બાજુ. અને આ માણેકચંદ શેઠ આમ ચાલતા ચાલતા જાય છે અને આમ નજર પડી, દેખાઈ ગયા. હવે પેલું વર્ણન તો સાંભળેલું ઘરમાં કે મહાત્મા આવા છે તેવા છે, એટલે એને ચહેરો મોરો આજ સુધી જોયો નહોતો પણ પરખાઈ ગયો. અને એક વખત બન્યું તું બી ખરું, કેમ કે આ મહાત્મા જયારે શિષ્ય પરિવારને લઈને પસાર થયા તો દુકાન આગળથી જ નીકળ્યા હતા, પોતે ઊભું નતા થયા પણ જોયેલા ખરા. એટલે એને સમજાઈ ગયું કે આ જે દેખાય ને, આ જ હે વિમલ સુરી, આ જ લાગે છે. આ ધુતારો એને આજે એની ઓકાત દેખાડો. હા, આજે સવારે શું બોલ્યા હતા? આ શરીર નશ્વર છે, મમત્વ રાખવા જેવું નથી. હા બેટા, મમત્વ તો કેમ રખાય, જો તારામાં કેટલું છે. હે વિમલ સુરી મહારાજને લોચ કરાય થોડોક વખત થયો હશે. દાઢી ઉગેલી હતી, આવી ભરચક ભરેલું હતું. આ માણેકચંદ શેઠ બાજુમાં કોઈકના ઘરે ગયા, એ છૂટા છવાય જે ઝૂંપડા હોય એમાંથી કોઈકના ઝૂંપડામાં ગયા. ત્યાં જઈ અને મશાલ લઈ આવ્યા. પેલું કેરોસીન નાખીને મશાલ તૈયાર થાય, એ મશાલ લઈ આવ્યા અને મશાલ લઈને ગયા ઓલા હે વિમલ સુરી મહારાજની પાસે. અને ત્યાં જઈ હે વિમલ સુરી મહારાજ એ તો જો કાઉસકમાં ઊભા છે, દાઢીએ મશાલ ચાંપી દીધી. અને આ દાઢી એમાં પેલો આગ બરાબર ન લાગી તો પહેલા એ દાઢી પર તેલ છાંટ્યું, તેલથી દાઢી પલાળી અને પછી પેલી મશાલ ચાંપી. દાઢી સળગે, આખું મોઢું, આ ચામડી સળગે. ધીમે ધીમે આખી ચામડી કાળી પડવા માંડી. વાળ તો સળગી જાય ફટાફટ, ચામડી સળગી અને અહીંથી લોહી અને માંસના લચકા બહાર આવવાના શરૂ થયા દાઢીમાં. હે વિમલ સુરી મહારાજની આંખો અત્યાર સુધી બંધ હતી, આંખો ખુલી ગઈ અને નકરી ક્ષમતાથી, બિલકુલ ક્ષમતાથી એમને માણેકચંદ શેઠ સામે જોયા કર્યું. ન કોઈ શબ્દ, ન કશું હલનચલન. ભાઈ આવું શું કામ, ભાઈ શાંત થા, કશું જ નહીં, કશું જ નહીં. એને એનું કર્તવ્ય કર્યું, મારી કાઉસકની પ્રતિજ્ઞા. બસ એ ખુલ્લી આંખો એનાથી એને માણેકચંદ શેઠને જોયા કરે. અને તમને લાગે છે સહેલું હોય? આવી રીતે તમે કોઈકને સળગાવો અને એ તમારી સામે બસ આમ ટગર ટગર પ્રેમ ભરેલી નજરથી જોયા કરે અને આંખોમાંથી એમ સંદેશો નીકળ્યા કરે, ભાઈ તારું ભલું થજો, તારું ભલું થજો. સહેલું હોય છે એવી આંખો સામે જોવાનું? હમણાં એક આતંકવાદીનો ઇન્ટરવ્યુ વાંચ્યો. આતંકવાદીએ પોતે કીધું કે છેલ્લે ખુલ્લી આંખો આપણી આગળ દયાની ભીખ માંગતી હોય, મને જીવવા દો એમ કહેતી હોય, એ ખુલ્લી આંખોમાં આંખ પરોવીને ગોળી ચલાવવી સહેલી નથી હોતી. એને કીધું કે અમારામાંના કેટલાય આતંકવાદીઓ ગોળી ચલાવતા વખતે નિશાન લઈ અને આંખો મીચી દે છે, તો જ ગોળી અમે છોડી શકીએ છીએ, બાકી આંખમાં આંખ પરોવીને ગોળી નથી ચલાવી શકાય. ભાગ્યશાળી તમે ખુદ જેને સળગાવ્યા છે એની આંખમાં આંખ નાખી અને જોયા કરવું સહેલું નથી હોતું. ફરીથી જે દશા ગિરિશનની થઈ હતી એ જ અવસ્થા માણેકચંદ શેઠની આવી. એને થયું કે ના, આ ધતિંગ નથી. આ મહાત્મા ખરેખર મમત્વ છોડીને બેઠા છે. તમે દૃશ્યની કલ્પના કરજો, આ દાઢીમાંથી માંસના લોચા નીકળી જાય તો ભાગ્યશાળી એક રેઝર ફેરવી અને કાપો પડી જાય ને, ભૂલમાં ઊંધું રેઝર ચાલી ગયું ને કાપો પડી ગયો ને તો પણ આ મૂળામાંથી ચીસ નીકળી જાય છે એક કાપામાં. નહીં તો આખી આખી દાઢી સળગે, ચહેરો અહીં સુધીનો કાળો કાળો થઈ જાય અને લોહીને માંસ નીકળી આવે અને છતાંય તમે આમ પ્રેમ ભરેલી નજરથી જોયા કરો, વગર લેવા દેવાનું કોઈ આવું કષ્ટ આપી જાય અને છતાંય તમે હલો નહીં, ચલો નહીં, કશું જ નહીં. અરે એટલી ખબર પણ હોય કે સામેવાળો પરીક્ષા લેવા આવ્યો છે, તોય આપણે થોડા સ્થિર રહ્યા, તો કંઈ જ ખબર નથી. હશે
માણેકચંદ શેઠ પલળ્યા, પીગળ્યા. ક્યાંકથી દોડી આવ્યા, શણનો ગાભો લઈ આવ્યા, કટકો, અને એ લાવી મોઢે આમ કરીને હાથ બુજવી. દોડીને ક્યાંકથી ઘા બાજરીઓ લઈ આવ્યા, એ લઈને મોઢે લગાડ્યું અને મહાત્માને કીધું કે મહાત્મા ચલો પાછા, કઈ સારવાર કરાવો. કશું જ નહીં, કશું જ નહીં. આંખો પાછી મીચી દીધી, ઉતરી ગયા અંદર, ન હલ્યા ન ચલ્યા. જે થયું, આગ લગાડી તો પણ સ્વીકાર, ઘા બાજરી લગાડ્યું તો પણ સ્વીકાર. ઉભા. બીજે દિવસે સવારમાં સ્વયં માણેકચંદ શેઠ એની માને કે મારે વંદન કરવા જવું છે. ગયા મહાત્મા પાસે, વ્યાખ્યાનને હજુ વાર હતી. હે વિમલ સુમાજ પાઠ પર બેઠા છે. માણેકચંદ શેઠ પગમાં પડ્યા, શ્રાવકો બેઠા છે. આપણને તો ગઈકાલે કોઈ આવું સળગાવી દીધું હોય ને આજે આવે ને, આમ નજર ફરી જાય આપણી. આશ્ચર્ય પણ નહીં, નજરમાં આશ્ચર્ય પણ નહીં. એટલે ગઈકાલે સળગાવા આવ્યો તો ને આજે વંદન કરવા આવ્યો, કશું જ નહીં. એક જ શબ્દ, ધર્મલાભભાઈ, ધર્મલાભભાઈ, બસ આ જ શબ્દ. પૂછવાનું પણ નહીં, ભાઈ તને શું થયું, ગઈકાલે આમ સળગાવ્યો અચાનક આજે કેમ વંદન કરવા આવ્યો, કશું. એ માણેકચંદ શેઠ એને મહાત્માને કહ્યું કે મહાત્મા મને પ્રાયશ્ચિત્તા. એનો પણ કોઈ જવાબ નહીં. ભાગ્યશાળી, તમને યોગ્ય લાગ્યું એ તમે કર્યું. આજે તમે અહીંયા આવ્યા છો એનો આનંદ છે. ન કોઈ શિખામણ, ફરીવાર આવું ન કરતો. ભાગ્યશાળી કોર્સ પર કંટ્રોલ કરવાનો. ભાગ્યશાળી તમે ઓળખતા જ નથી સાધુતા કેવી છે. કોઈ વ્યાખ્યાન, કોઈ વર્ણન, કશું જ નહીં. બસ ઉભા રહો. માણેકચંદ શેઠે કીધું કે સાહેબ આપ તો મને કઈ પ્રાયશ્ચિત્ત નહીં આપો, મારે લેવું છે. અને હું મારા મનથી પ્રાયશ્ચિત્ત લઉં છું કે અત્યાર સુધી જે ધર્મની નિંદા કરી, જે દેવસ્થાનો, જે ગુરુસ્થાનો એની અવહેલના કરી, એ પાપ ધોવા છે. અને એ પાપ ધોવા માટે હું પોતે અહીંથી પાલીતાણા સુધી, શત્રુંજય સુધી પગે ચાલીને નીકળું છું. અત્યારે જ નીકળું છું અહીંથી શત્રુંજય. ઉજ્જૈન ક્યાં, શત્રુંજય ક્યાં, કિલોમીટર ગણી લેજો. હું નીકળું છું અને સાહેબ મનથી પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી શત્રુંજય મંડન આદિનાથ દાદાના દર્શન ન કરું ત્યાં સુધી મારે 24 ઉપવાસ. પગે ચાલીને નીકળ્યા છે અને ત્યાં ન પહોંચું ત્યાં સુધી 24 ઉપવાસ. એમની આગળ જઈ અને 14 આંસુએ રડવું છે. જિંદગીભર જે સાધુઓની નિંદા કરી એની માફી માંગવી છે અને મારા પાપ ધોવા છે. સાહેબ આશીર્વાદ આપો. હે વિમલ સુરી મહારાજે વાસક્ષેપ કરીને આશીર્વાદ આપ્યા અને માણેકચંદ શેઠ નીકળ્યા. એકલા નીકળ્યા. કથા એવું કહે છે કે રસ્તામાં એમને લૂંટારુઓનો ભેટો થઈ ગયો અને એ લૂંટારુઓએ એ માણેકચંદ શેઠને રસ્તામાં જ કાપી નાખ્યો. એ પોતે પાલિતાણા પહોંચી ન શક્યા, પણ છેક સુધી એમના ચિત્તમાં 2 જ વસ્તુ રહી. એક, પેલો સળગતી દાઢી વચ્ચે પણ કરુણા નીતરતી આંખવાળો ચહેરો, અને બીજું રહ્યું એ શત્રુંજય મંડન આદિનાથ દાદાની કાલ્પનિક છબી. બસ આ જ ધ્યાનમાં એ માણેકચંદ શેઠ કપાઈને કાળ કરી ગયા અને પરિણામે માણીભદ્ર વીર બને. જે માણીભદ્ર એને અત્યારે આપણે સમ્યક દ્રષ્ટિ દેવ તરીકે પ્રણામ કરીએ છીએ, ધર્મલાભ આપીએ છીએ, એ માણીભદ્ર બન્યા એ માણેકચંદ શેઠ. હે વિમલ સુરી મહારાજને પ્રત્યક્ષ થયા. આવીને કીધું કે સાહેબ કંઈક આજ્ઞા ફરમાવો. એ વખતે તપાગચ્છ પર બહુ ઉપદ્રવો થાય. હે વિમલ સુરી મહારાજના પોતાના કેટલાય શિષ્યો વિરોધીઓના હાથે મૃત્યુ પામ્યા, એમની હત્યા થઈ ગઈ.
હેમ વિમલ સુરી મહારાજે કહ્યું કે તપાગચ્છની રક્ષા કરો, તપાગચ્છના અધિષ્ઠાયક બનો, બસ એટલું કહેવું છે. સામે માણીભદ્રે કીધું કે મારી 3 શરત છે આપની આગળ. પહેલી શરત છે સાહેબ કે મારી સ્થાપના ઉપાશ્રયની અંદર કરજો. મને એ દિવસે આપનો ચહેરો જોઈ અને જે શાતા વળી છે ને એવું તો આખા ભવમાં નથી પામ્યા. મારી એક જ ઈચ્છા છે, સાધુઓ પરિલેહન કરતા હોય, સાધુ કાજો લેતા હોય, સાધુ જૈના પાલન કરતા હોય, સાધુ કાયોસર્ગ કરતા હોય, સાધુ સ્વાધ્યાય કરતા હોય, સાધુ વૈયાવચ કરતા હોય, સાહેબ આ બધું જ મારે મારી નજરે જોવું છે. બસ આ જ મારો આનંદ. તો મારી સ્થાપના હંમેશા ઉપાશ્રયમાં કરજો. બીજું આપણા દરેક સાધુને કહેજો કે મને આવતા જતા ધર્મલાભ આપે. એ ધર્મલાભ એ 4 અક્ષર સાંભળું છું ને આમ રોમરાજી વિકસ્વર થઈ જાય છે. મને ધર્મલાભ આપે. અને સાહેબ ત્રીજી શરત કે આપના કોઈ પણ સાધુ એના નામ પાછળ વિજય શબ્દ લગાડજો, જેથી મને ખ્યાલ આવે કે મારા ઉપકારી ગુરુનો આ વંશ વેલો છે. એ દિવસથી અમારા નામ પાછળ વિજય લાગતું થયું. તો એક માણેકચંદ શેઠ જે ગઈકાલ સુધી જૈન ધર્મના આટલા ભયંકર વિરોધી, એ આજે તપાગચ્છના અધિષ્ઠાયક માણીભદ્ર દેવ બની જાય. વેશ શું આપે છે? ધર્મ માટેની લાગણી. ન ઉપદેશ, ન પ્રવચન, કશું જ નહીં, માત્ર વેશ. અને એને આપ્યું. ભાગ્યશાળી વેશ આપે છે. બોધિ બીજ કોને મળ્યું? બોધિ બીજ ગિરિસેન. વેશ આપે છે સમ્યક્ત્વ, કોને મળ્યું? તાંબલી તાપસ. વેશ આપે છે ધર્મ માટેની પ્રીતિ, કોને મળી? માણેકચંદ શેઠ માણીભદ્ર. બસ આ વેશ મને ક્યારે મળશે એ ભાવના સાથે જોડાઈ છે. વેશે સમાધિ આપી. ઉંમર વર્ષથી 90, જે ઉંમરે તમે બાને જોયા ને એ ઉંમરે રણ મેદાનમાં લડવા ઉતર્યા છે પોતે. ખરેખર તો સેનાપતિ તરીકે ગયા છે, પણ સૈન્ય પાછું પડ્યું. એ સૌરાષ્ટ્રના રાજાઓ ખૂબ જ લૂંટારૂ જેવા કામ કરતા હતા અને ગુજરાતની પ્રજાને તો ઠીક, પોતાની પ્રજાને એટલું હેરાન કરતા હતા. એની સામે ગુજરાતના રાજાએ સૈન્ય મોકલ્યું કુમારપાળે. ઉદયન મંત્રી સેનાપતિ બનીને ગયા છે. જૈન વાણિયો છે, પણ 90 વર્ષે તલવાર ચલાવી જાણે છે. ગુજરાતનું સૈન્ય સૌરાષ્ટ્રના સૈન્ય સામે હાર્યું, પાછું ભાગ્યું, અને એ સૈન્યને શૌર્યના રસ પૂરવા માટે સેનાપતિ પોતે યુદ્ધના મેદાનમાં ઉતર્યા. 90 વર્ષની ઉંમરે ઘોડે ચડ્યા. અને એ વખતના પ્રબંધ ગ્રંથો લખે છે કે એની તલવાર અને વીજળીની ચમક બેમાં કોણ ચડી જાય લોકો નક્કી ન કરી શકે એવી સ્ફૂર્તિથી, એવા શૌર્યથી તલવારે લાવી અને સૌરાષ્ટ્રના તમામ રાજાઓને એકલા હાથે પરાસ્ત કર્યા. સૈન્યમાં જોમ પૂર્યું. સૈન્ય જીતી તો ગયું, પણ 90 વર્ષની ઉંમરનો એ દેહ એ વિંધાઈ ગયો, ચાળણી થઈ ગયો, પડ્યો છે, પણ જીવ નથી નીકળતો. તરફડિયા મારે. નાના સેનાપતિઓ, બીજા રાજપુરુષો બધા હાજર છે. પૂછે છે મંત્રીશ્વર, છેલ્લી ઈચ્છા બોલી દો અને જીવને ગતે કરો. મંત્રીશ્વર કહે છે કે છેલ્લી 3 ઈચ્છા બાકી રહી ગઈ. બીજું બધું કર્યું, 3 ઈચ્છા બાકી રહી ગઈ. તો કે પહેલી ઈચ્છા તો કે અહીં આવતા પહેલા શત્રુંજય મંડન આદિનાથ દાદાના દર્શન કરીને આવ્યો. ચૈત્યવંદન કરતો હતો અને નજર પડી તો ત્યાં જે દીવો પ્રગટાવેલો હતો એ દીવાની દિવેટ લઈને ઉંદર ચાલ્યો જતો હતો. ઉંદરને છે ને દિવેટ બહુ ભાવે, ઘીમાં બોળેલી. તો એ લઈ અને ચાલ્યો જતો હતો. ચિંતા એટલી થઈ કે આખું જિનાલય લાકડાનું છે. કોઈ વખત લાકડાએ આગ પકડી લીધી
તો આ તીર્થની જાહો જલાલી ભસ્મીભૂત થઈ જશે. તો મનમાં સંકલ્પ કર્યો કે આ યુદ્ધ પૂરું કરીને ઘરે જઉં અને જીર્ણોદ્ધાર કરાવું. દાદાનો જીર્ણોદ્ધાર 12 વર્ષ ચાલે. ભરોસો કેટલો હશે પોતાની જાત પર કે યુદ્ધ પૂરું કરીને ઘરે જાઉં અને જીર્ણોદ્ધાર કરાવું. પણ આ યુદ્ધે હવે તો જીવ જવાનો આવ્યો, એ જીર્ણોદ્ધાર કોણ કરશે? અને સેનાપતિએ કીધું કે સાહેબ, અમને આપના પુત્ર વાઘભટ્ટ પર ભરોસો છે. બહાડ મંત્રી, એનો દીકરો મંત્રી, બહાડ કહેવાય, મૂળ નામ વાઘભટ્ટ. એના પર ભરોસો છે, એ કરશે. અમે એના વતી વચન આપીએ છીએ. મંત્રીશ્વરના ચહેરા પર આમ સ્મિત રેલાઈ ગયો. પણ કે બીજું? તો કે બોલો ને. તો કે ભરૂચનો શકુનિકા વિહાર આખો જીર્ણ શીર્ણ છે. જીર્ણોદ્ધાર કરાવવાની બહુ ઈચ્છા, પણ ત્યાં મોટી તકલીફ મિથ્યાત્વી દેવદેવીની છે. અને એવો સત્વશાળી પુરુષ જોઈએ કે મિથ્યાત્વી દેવદેવીની સામે ઝઝૂમી શકે અને જીર્ણોદ્ધાર કરાવી શકે. સાહેબ થઈ જશે. કોણ? કે સાહેબ આપનો બીજો દીકરો આમ્રભટ્ટ, એનું સત્વ અમે ઓળખીએ છીએ, એ કરાવશે. અમે આંબળ વતી વચન મૂકીએ છીએ કે એની સાથે રહીશું અને ભરૂચનો શકુનિકા વિહાર એનો જીર્ણોદ્ધાર થશે. ત્રીજી ઈચ્છા તો કે બસ જીવનમાં એક જ કલ્પના કરી હતી કે મરણ આવે ત્યારે કોઈ સાધુના મોઢે 4 શરના સાંભળતા સાંભળતા મરવું છે, બીજું કાંઈ છે. મંત્રીશ્વર આમાં તો બધા માથું ખંજવાળે. એ રણ મેદાનમાં જ્યાં દૂર દૂર સુધી કોઈ ગામ નથી, ત્યાં આગળ સાધુની હાજરી લાવવી તો લાવવી ક્યાંથી? અહીંયા કોણ તાત્કાલિક વિહાર કરીને આવે? એ બી આ અવસ્થામાં કલાકો મિનિટો ગણાતી હોય, કોણ વિહાર કરીને આવે? પણ ત્યાં કહેવાય નહીં. હંમેશા એક વસ્તુ યાદ રાખવી, કોઈનું દિલ ન તોડવું, ક્યારેય ન તોડવું. થઈ જશે. દોડ્યા રાજપુરુષ, થોડાક રહ્યા એમની સાથે, બીજા બધા આજુબાજુ ફેલાઈ ગયા. અને આજુબાજુના ગામોમાં તપાસ કરતા કરતા એક જડી ગયો બહુરૂપિયો. સાધુ તો ન જડ્યા, બહુરૂપિયો જડી ગયો. બહુરૂપિયા જોડે બેઠા એ લોકો. ભાઈ કોઈકની વેડા સાચવી લેવાની છે. તો કે વાંધો નહીં, આજ સુધી આ વેશ કર્યો નથી, પણ જોયા તો છે સાધુઓને. અને અમારું તો ઓબ્ઝર્વેશન જ એવું હોય, કોણ શું કરે, કેમ ચાલે, શું કરે, જોઈ લઈએ. ત્યાં પેલા વાણિયાની દુકાન ખોલાવી. દુકાન ખોલાવીને અંદરથી કાપડની દુકાન હતી, સફેદ કપડાં કાઢ્યા, કોઈએ કપડાં કર્યા, કોઈએ ઓઘો તૈયાર કર્યો, અને એમ કરીને આખો સાધુનો વેશ એ બનાવ્યો. બનાવીને પેલાને કીધું, ચલ અમારી સામે રિહર્સલ કર, કેવું કરે તું. અને પેલો એ તો બરાબર એને જોયેલું કરેલું. આગળ ધર્મલા, મંત્રીશ્વર ધર્મલા. પેલા લોકોએ કીધું કે બેસી જા. ભાગ્યશાળી, અમારાથી વોર્યા વગરના આસન પર બેસાય નહીં. તમે આસન અમને વોરાવો, અમે આસન વાપરીશું. લોકો કાન પકડી ગયા કે આ આટલી હદનો જો વેશ ભજવતો હોય કે વોર્યા વગરનું આસન પર આમ ઊભો ફેરવ્યો, આસન બિરાજો. ભાઈ આગળ જોવું નથી, ચલ. થઈ ગયું, લઈ ગયા. મંત્રીશ્વર સૂતા છે. ઇતિહાસ લખે છે કે મંત્રીશ્વરના કાને સંદેશો આપ્યો કે સાધુ પધારે છે, અને એ 90 વર્ષની ઉંમરે આટલી જર્જરિત કાયા, કશું બચ્યું નથી, જે શરીરમાં લોહી બધું નીકળી ગયું છે, પડખું નથી ફરાતું. એવા મંત્રીશ્વર જોર કરીને પથારીમાં અડધા બેઠા થઈ ગયા. સાધુ આવે ને હું સુઈ રહું બને નહીં. સેવકોને કે મને નીચે ઉતારો, મારે વંદન કરવા છે. અરે માંડ સમજાવીને એમને બેસાડ્યા. આવ્યા સાધુ, આવ્યા. હાથમાં દાંડો છે. દાંડો એમને એમ ન મુકાય. પેલી તંબુ હતો એનો ખૂણો પૂંજ્યો, પૂંજીને ત્યાં દાંડો મૂક્યો, જમીન પૂંજી. પેલા શ્રાવકોને કીધું કે આસનનો ખપ કરીશું, અને પાથરી પૂંજી અને બધું કરીને બેઠા પોતે. રસ્તામાં ગોખાવતા બીજું તો કેટલું ગોખાવાય, પણ ચત્તારી મંગલમ આખું ગોખાવી દીધું હતું. અને એમાં જે ચત્તારી સરનામ પવજજામી આવે
એને ગોખાવેલું. મંત્રીશ્વર એમને વંદન કર્યા. દેવગુરુ પ્રસાદ, ધર્મલાભ, આ રીતે કર્યું અને ચત્તારી મંગલમનો પાઠ કર્યો. અને જે સહજ રીતે આવડતું હોય, ભાઈ શાંત થાવ, સમાધિમાં રહો, અરિહંતને યાદ કરો. બસ આમ બોલતા બોલતા રહ્યા. 4 શરણ સ્વીકાર આવ્યા. પેલા બધા તો જાણકાર હતા જ, એ લોકોએ ઝીલી લીધું. મંત્રીશ્વરને જે વ્રત વગેરે ઉછરાવવાના હોય એ ઉછરાવ્યા, ભાવયાત્રા વગેરે કરાવ્યું, મિચ્છામી દુક્કડમ દેવડાવ્યા. અને મંત્રીશ્વરે એ સાધુની સામે જોતા 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 મને છેલ્લા દર્શન મળ્યા અને જીવ મૂકી દીધો. સમાધિ મૃત્યુને વર્યા. ભાગ્યશાળી સાધુ તો ન મળ્યા, વેશ મળી ગયો. અહીંયા આપણે આના પર આખો વેશ સજાવીને મૂકેલો છે. કોઈ દુકાન ખોલાવા નહીં જવું પડે, ભાઈ વચન છે. કોઈ દુકાન નહીં ખોલાવવી પડે. અહીંયા આખો વેશ છે. યાદ આવે પૂજ્ય કૈલાસ સાગર સુરી મહારાજ. કોઈના પણ ઘરમાં એમને જવાનું થયું હોય, ક્યારે પણ દીક્ષાએથીની છાપ આવતી હોય, ક્યારે પણ એમને આ વેશ જોવા મળ્યો હોય, ગમે તેટલી વૃદ્ધ ઉંમરે પણ આસન પરથી ઊભા થાય અને વેશને નમસ્કાર કરે. હંમેશા એક જ વાત કહે કે સાધુ તારે કે ન તારે, વેશ તારે છે. કદાચ આપણે આચારમાં શિથિલ હઈશું, આપણી પ્રવૃત્તિ એવી હશે કદાચ કે કોઈનો આપણે ધર્મને બદલે અધર્મ પમાડી દઈએ, પણ આ વેશ તો પ્રભુનો છે. આ ઓઘો તો મહાવીર સ્વામીએ આપેલો છે. અને આ વેશ માટેનો જે બહુમાન ભાવ એમના વચનોમાં વ્યક્ત થાય. ભક્તિ યોગાચાર્ય ભગવંતે એક નવો શબ્દ આ શાસનને આપ્યો, વેશ પરમાત્મા. પરમાત્માના તમે આ સ્વરૂપે દર્શન કરી શકો આ વેશમાં. ગૌતમ સ્વામી આ જ વેશ પહેર્યો હશે ને, બરાબર? આજે જ્યારે ગુરુ અમારા હાથમાં ઓઘો આપે છે ને, ત્યારે એમને એ શ્રદ્ધા નથી હોતી કે અમે ઓઘાને લાયક છીએ, પણ એમને એ શ્રદ્ધા ચોક્કસ હોય છે કે એના હાથમાં જતો ઓઘો એને લાયક બનાવી દેશે. એ શ્રદ્ધાથી ઓઘો આપતા હોય છે. લાયકને ઓઘો નથી અપાતો, લાયક બનાવવા માટે ઓઘો અપાય છે. ભાગ્યશાળી આ વેશને એ રીતે સાધુ આશીર્વાદમાં એમ આપતો હોય છે કે સુખી થજો, કલ્યાણ થજો. આજે એમને અંતરથી આશીર્વાદ આપું છું કે દુઃખી થજો. આ મારું બોલ છે. પણ કયું દુઃખ? જે દુઃખ પ્રભુ વીરને ગૌતમ સ્વામીએ પૂછ્યું કે પ્રભુ, એક પ્રશ્ન સતત મૂંઝવે છે કે આ દુનિયામાં સૌથી દુઃખી જીવ કોણ? 7મી નરકનો જીવ કે જેને એક એક રૂવાડે કરોડો કરોડો રોગ હોય છે, કે પછી એ નિગોદનો જીવ કે જે પોતાની પીડાનું વર્ણન જ નથી કરી શકતો? બેમાંથી કોણ વધારે દુઃખી, નરક કે નિગોદ? પ્રભુએ કહ્યું કે વ્યક્ત પીડા નરકની મોટી છે, અવ્યક્ત પીડા નિગોદની મોટી છે. પણ ભાઈ, જો સાચે સાચ પૂછતો હોય, શરીરની પીડા નહીં પણ સમગ્ર પીડાને અનુલક્ષીને પ્રશ્ન હોય, તો એટલું ચોક્કસ કહીશ કે નરક અને નિગોદ કરતા વધારે પીડા 30 વર્ષ સુધી મેં ભોગવી છે. એક સમ્યક્વી જીવ જે દરેક ક્ષણે વિચાર કરતો હોય કે મારે આ સંસાર છોડીને નીકળી જવું છે, દરેક ક્ષણે એના મનમાં સંયમ રમતો હોય, એવા જીવને જ્યારે કોઈ પણ બંધનને લીધે સંસારમાં રહેવું પડે, ત્યારે એની પીડા એ તો પાણીમાંથી કાઢેલી માછલીના તરફડિયા કરતા કંઈક ઘણી વધારે હોય છે. ગૌતમ 30 વર્ષ એ પીડા મેં ભોગવી છે. જે 7મી નરકની પીડા અને નિગોદની પીડા તેની આગળ કાંઈ નથી. તમારું રૂહે રૂહે ઝંખના હોય કે ક્યારે આ સંસાર છોડીને નીકળી જાવ, અને છતાં એની વચ્ચે રહેવું પડે. આજે બેનને સકલ સંગવતી વરદાન આપું છું કે તમે પીડાજો આપણા વેશ માટે. તમે દુઃખી થજો. જે દુઃખ મહાવીર સ્વામીએ 30 વર્ષ ભોગવ્યું, એ દુઃખ તમારા જીવનમાં પણ હજો. પણ એમના જીવનમાં જે મેં દુઃખ પૂરું થયું, એમ તમારા જીવનમાં પૂરું થજો. અને એક દિવસ તમે આ સફેદ જે આ દરિયો લહેરાઈ રહ્યો છે ને, જુઈ, ચમેલી, તમે જે પણ કહો, એક સુગંધી પુષ્પોનો, એની વચ્ચે આ શોભાવજો. આપે વેશ, સમાધિ આપે. હજુ કંઈ આપી શકે આ વેશ? વેશ
જૈન ધર્મની પ્રભાવના આપી. ભાગ્યશાળી યાદ કરવા છે આજે સમ્રાટ સંપ્રતિને. ધર્મની એક અંશમાં પણ લાગણી નથી, ધર્મની આટલી પણ જાણકારી નથી, કશું જ નથી એમની પાસે. ભિક્ષુક અવસ્થા છે. જુએ છે કે શેઠિયાઓ લાકડી મારી મારીને કાઢી મૂકે છે, એક આટલું અન્ન પણ નથી મળતું. અને એ જ શેઠિયાઓને ત્યાં જો સાધુઓ જાય છે તો આવો પધારો થાય છે. એક જગ્યાએ સાધુ અંદર ગયા, રસોડાની બારી ખુલ્લી, શેઠાણી વોરાવે અને આ ભિખારી આમ કરીને જોયા કરે. ઉભો રહ્યો 10 મિનિટ. સાધુ બહાર આવ્યા, પગે પડી ગયો, મહારાજ આ પાત્રા ભરેલું છે, આપો, ખાવાનું આપો. કોઈ બીજો સાધુ હોત ને સામાન્ય, તો એને એવો જવાબ આપી દીધો હોત કે ભાઈ અમારાથી ન અપાય, અમારું વોરેલું તને ન અપાય. અને કોઈ દયાળુ હોત, પરિસ્થિતિ જોઈ હોત, એની ભૂખ, એની દીનતા, તો કદાચ એક ટુકડો કાઢીને આપી દીધો હોત કે ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત્ત લઈ લઈશું. પણ સમજદારી જોજો, ન ના પાડી, ન હા પાડી, એક જ જવાબ દીધો કે ભાઈ અમે જે વોરીએ ને એના પર હક અમારો નથી હોતો, અમારા ગુરુનો હોય છે. તને આપવું કે ન આપવું એ ગુરુ નક્કી કરી શકે. ચાલ ભાઈ અમારી સાથે, એમને વિનંતી કરજો. લઈને આવ્યા ગુરુ પાસે, બેસાડ્યો. અને વિચાર કરો ગુરુ તરીકે કોણ હતા? સુહસ્તી, આર્ય સુહસ્તી, 10 પૂર્વધર મહાત્મા, યુગ પ્રધાન પુરુષ. અને આવો એક ભિખારી એમની પાસે ખાવાનું માંગવા આવ્યો છે. આપણે તો કલ્પના પણ નહીં કરી શકીએ. હું ચોક્કસ આનું પણ ચિત્ર દોરાવાનું છું. એક પૂર્વધર આગળ, આવા યુગ પ્રધાન આગળ આવો એક ભિખારી બેઠો છે અને વિનંતી કરે છે મને ખાવાનું આપો. અને એ સમ્રાટ સંપ્રતિનું બીજ કદાચ ગુરુએ પોતાના જ્ઞાનમાં જે પણ જોયું હશે, એમને એક જ વાત કરી કે ભાઈ ખાવું હોય તો અમારી જેમ આ કપડાં પહેરવા પડે. પેલાએ કીધું ભાઈ ખાવા માટે જે કહેવું પડે કરું, કોઈ કપડાં પહેરવું, અમથાય નથી પહેરવાના, તમે આપશો એ પહેરી લઈશ, પણ આપો. અને ત્યાં ને ત્યાં આવી દીક્ષા તો જૈન શાસનમાં ક્યાં થઈ હશે કે ભાઈ ગોચરી હજુ આવીને મૂકી છે અને આ ગોચરી જેના માટે આવી છે બધા દીક્ષા આપવા બેસી જાય અને પેલાને દીક્ષા આપી અને ખાવડાવવા બેસા. અને સ્વયં યુગ પ્રધાન મહાપુરુષે પોતાના હાથે એને પહેલું ખાવાનું આપ્યું. ઓલો ગઈ ક્ષણ સુધીનો ભિખારી 15 મિનિટમાં દીક્ષાની વિધિ પૂરી થઈ અને પૂરી કરી અને પેલો વાપરવા બેઠો. વાપરવું તો મારા મોઢાનો શબ્દ છે, એને તો એમ થતું હોય આ બધું જોઈને બેને બધે 4 હાથ હોય તો જવા દો. અને એના પાત્રમાં પહેલું અન્ન સ્વયં યુગ પ્રધાને મૂક્યું. સાચું કહું, તમારામાંથી કોઈ હાજર હોય ને તેમ કે મહારાજને આટલા ચેલા ઓછા પડતા હતા તેવા ભિખારડાઓને ખાવા માટે દીક્ષા આપી. તમે આવી દીક્ષાને કબૂલ કરો? સાચું પૂછું, આવા સમાચાર તમારા ઘરે આવે, તમે આ દીક્ષાને કબૂલ બી કરો? આપી દીક્ષા, બેસાડ્યો. સુહસ્તી સુરી સમજે છે કે આટલા દિવસની ભૂખ પછી કેટલું ખવાય અને કેટલું ન ખવાય. પેલાને ખૂબ સમજાવે છે કે ભાઈ અમે તો ચોક્કસ ભાવના રાખીએ કે તું સારી રીતે ખા, પણ તારી અવસ્થા નથી કે તું પચાવી શકે. પણ સામે જે લોભ હતો, જે લાલચ હતી, દિવસોની ભૂખ હતી, કંટ્રોલ થઈ ન શકે, એને ઝડપ મારી મારીને ખાધું. જેટલો કંટ્રોલ ગુરુ કરી શકે એટલો ચોક્કસ કર્યો, પણ બનવાકાળ બનીને રહ્યો. સાંજ પડતા પડતા તો એનું પેટ, જેને અત્યાર સુધી ભાત અને કોદરા જ ખાધા હોય એવા પેટમાં સારું અન્ન જાય, પચે કઈ રીતે? કઈ રીતે પચે? સાંજ પડતા પડતા તો પેટમાં જે દુખાવો ઉપડ્યો સહન ન થાય, અસહ્ય એવો દુખાવો.
સ્વયં યુગ પ્રધાને એને પ્રતિક્રમણ કરાવ્યું. પ્રતિક્રમણ કરાવી સ્થવિરોને કીધું કે એનો સંથારો પાથરો. મુનિઓ એનો સંથારો પાથર્યો. મને તે સાધુઓ માટે થાય છે કે ગુરુને કે ગુરુ આ તો ઠીક છે, તમારી અક્કલ કાં ગઈ હતી? આ ગઈકાલનો ભિખારી, આ સવારનો ભિખારી, એનો સંથારો અમે પાથરીએ? એની સેવા અમારે કરવાની? 20 વર્ષથી દીક્ષા લઈને બેઠા છીએ. કશું જ નહીં. તહતથી સાહેબ સંથારો પાથર્યો. અને એ યુગ પ્રધાન ભગવંત પોતાના ખોળામાં એનું માથું મૂકી અને એને સંથારો કરાવ્યો. વાત્સલ્યની પરાકાષ્ઠા. હું તમને એ સમજાવતો સાધુતા શું છે. તમે હોત, સાચું પૂછું છું, એક ક્ષણે તમે હોત, તમારા ચિત્તમાં એ જીવ માટે અનાદર થયો હોત કે ના થયો હોત? અલા ખાવા માટે દીક્ષા લઈને ભિખારીનો ભિખારી રહ્યો, ખાઈ ખાઈને એવું તો કેવું ખાઈ નાખ્યું કે પેટમાં આટલું દુખવા આવ્યું, અક્રાંતિઓ ગમે તેમ બોલ્યા, મનમાં વિચાર આવે. અનાદરનો લેશ નહીં. શ્રાવકો પ્રતિક્રમણ કરવા આવ્યા હતા, પ્રતિક્રમણ એક તરફ મૂકી દીધું અને પેલાની શુશ્રૂષા કરવા બેસી ગયા. ગઈકાલ સુધી જે શ્રાવકો, આજ સવાર સુધી જે શ્રાવકો એને લાકડી મારી મારીને ભગાવતા હતા, એને હળધૂત કરતા હતા, એ જ શ્રાવકો, 2 શ્રાવક એના પગ દબાવે, 2 શ્રાવક તળિયામાં ઘી ચોપડે, એક જણ હળવે હળવે માથું દબાવે, 2 હાથ દબાવે, મલમ લગાડે, જે શુશ્રૂષા કરી. અને શ્રાવકો બોલે, મહારાજ સારું થઈ જશે, ચિંતા ન કરશો, સૌ સારું થઈ જશે. બોલો ભિખારી, જેનું નામ પણ કોઈ શાસ્ત્રમાં નથી આવતું, એને ખુદને પણ એનું નામ ખબર હોય કે એની ખબર નહીં, એ ભિખારી એક જ વિચાર કરે. અને આ બાજુ સુહસ્તી સુરી પોતે, એના એ પટ્ટધર શિષ્યો, એ ભગવંતો, એ સતત સ્મરણ બોલ્યા જ કરે છે. એને ચત્તારી મંગલમનો પાઠ કરાવ્યો, ચતુશરણનો સ્વીકાર કરાવ્યો, બધું ઓસીરાવ્યું, સાગારિક અનશન કરાવ્યું. અને એને સમજણ પડે, કેમ કે એને તો નવકાર બી નથી આવડતો. શું કરે? નવકાર બોલે છે. એને સમજણ પડે એવી મીઠી ભાષામાં શ્રમણ ધર્મનું વર્ણન કરે છે કે ભાઈ તું શું પામ્યું એ તો વિચાર. વૈદો આવ્યા છે, સારવાર બધી જ ચાલે છે. વૈદોએ કહી દીધું કે સાહેબ બચવાની આશા નથી, હવે નહીં બચે. અને ભગવંતો સજાગ થઈ ગયા. જીવ આપણે ત્યાં આવ્યો છે, માત્ર 6 થી 7 કલાકનો સથવારો છે. 12 વાગે તો આવ્યો અને 7 વાગે આ બન્યું. 6 થી 7 કલાકનો સથવારો છે, પણ એને સમાધિ મૃત્યુ પમાડીને મોકલવો છે. એક સૈનિકો જેમ સજ્જ થાય ને, તમને ખબર છે ભારતનું જે પેરામિલિટરી ફોર્સ છે, મિલિટરી ફોર્સ, એ લોકોનો એક નિયમ હોય છે, પોતાના ઘાયલ સાથીને મૂકીને એ લોકો ક્યારેય નહીં નીકળે. જીવનું જોખમ લેશે પણ એને પોતાની સાથે ઉચકીને જ જશે. ઇવન મળદું પણ એ લોકો દુશ્મનને નહીં સોંપે, એ ઉપાડીને લઈ જશે. સાધુએ નક્કી કર્યું કે એને સમજણ હોય કે ન હોય, આપણને તો છે, સમાધિ પમાડવી છે. એની સમજણનો છેદ આપણી ભાવનાથી ઉડાડવો છે. અને એ સાધુએ એને નિર્યામના શરૂ કરાવી. જેને અબુદ્ધ જન, જેને કશી જ ખબર નથી, એને સમાધિ મૃત્યુ પમાડવાનું, એને નિર્યામના સુધી લઈ જાય. આટલી પીડાની વચ્ચે એના મનને સ્વસ્થ રાખવાનું સહેલું હોય છે, પણ રોકાયા એ સાધુઓ. 4 કલાક સુધી નિર્યામના કરાવી, 4 કલાક સળંગ. સ્વયં આચાર્ય, એ શિષ્યોએ, આ બાજુ શ્રાવકો શુશ્રૂષા કરે, લોકો નિર્યામના કરાવે. અને એની વચ્ચે ભિખારીના મનમાં એક જ વિચાર આવે, અહો શ્રામણ્ય. આ શબ્દ તો મારા છે, એને તો સંસ્કૃત ક્યાં આવડવાનું. એને કીધું કે આ કાંઈક આ વેશમાં છે, કાંઈક છે આ કપડામાં, આટલા મારી આસપાસ મારી આટલી ચિંતા કરે, મારી આટલી ખેવના કરે, હું પામી ગયો, હું ધન્ય બની ગયો. આ જે પણ હોય, એની તો વેશ શબ્દ નથી ખબર, આ જે પણ હોય બહુ સારું છે. આ ભાવના અને એમાં એનો જીવ નીકળી ગયો. અને આપણે જાણીએ છીએ કે એ ભિખારી સીધો ક્યાં જન્મ્યો? સમ્રાટ અશોક, એનો પાટવી કુંવર કુણાલ, અને એના ઘરે જન્મ્યો સંપ્રતિ તરીકે. આ વેશનું જે મહિમા એના મનમાં વસ્યો હતો, વેશની જે અનુમોદના કરી હતી, એટલો પ્રચંડ પુણ્ય બાંધ્યું હતું. જન્મ્યાના 24 કલાકની અંદર સમ્રાટ અશોકે
એને ઉજ્જૈનીના રાજા તરીકે જાહેર કર્યો. જે ભિખારી હતો એ ભિખારી ઉજ્જૈનીના રાજા તરીકે 24 કલાકની અંદર ઘોષિત થયો. અવંતી સામ્રાજ્ય એને સોંપવામાં આવ્યું અને એ અવંતીમાં રહી એ સમ્રાટ સંપ્રતિએ પાછળથી જે શાસન પ્રભાવનાના કાર્યો કર્યા. આજે જૈનોની આટલી મોટી વસ્તી છે એમાં એકમાત્ર જો કારણ હોય તો સમ્રાટ સંપ્રતિ છે. આમ બર્મા, આમ ચીન, આમ અફઘાનિસ્તાન અને આમ દક્ષિણ ભારત બધે જૈન ધર્મ ફેલાવ્યો. એના જમાનાથી હજારો વર્ષ આગળ હતો. એને કેટલાય લોકોને આ વેશ પહેરાવીને તૈયાર કર્યા અને બધે ફેરવી નાખ્યા. આજે તો કોઈ અહીંયા આ વેશ લોકોમાં વેશનું બહુમાન જાગે એના માટે કંઈ પણ કરશે તો આપણા મનમાં કેટલાય પ્રશ્નો થશે અને એની સામે એના વેશ પહેરાવી બધે જ લોકોને મોકલી આપ્યા અને સાધુતાનો જય જયકાર કરાવ્યો. એમ કહેવાય છે, સ્વયં ભદ્રભાઉ સ્વામીએ લખ્યું છે કે એકલા સમ્રાટ સંપ્રતિના પ્રયત્નોથી કરોડો લોકોએ જૈન ધર્મ અપનાવ્યો હતો. કરોડો લોકોએ. આવી એની તાકાત. ભાગ્યશાળી. વેશ શું આપી શકે? શાસન પ્રભાવનાની બુદ્ધિ. એ દિવસે એ સુહસ્તી સૂર્ય એના વેશ ન આપ્યો હોત તો આ શાસનને સમ્રાટ સંપ્રતિ ન મળ્યા હોત. આજે વેશનો મહિમા કરવો છે. વેશ શું આપે? પહેલેથી બોધિ બીજ આપે, વેશ સમ્યક્ત્વ આપે, વેશ ધર્મ પ્રીતિ આપે, વેશ સમાધિ આપે અને આ વેશ શાસન પ્રભાવનાની બુદ્ધિ આપે. મને વેશ શ્રમણ ન મળતો. બિલીમોરાના એક શ્રાવક હતા. વેશ માટે એટલો અહોભાવ. એમના ઘરે કોઈ પણ દીક્ષાર્થીની કંકોત્રી આવે એટલે નિયમ કે જે દિવસે દીક્ષા હોય એ દિવસે અવશ્ય ઉપવાસ કરવાનો. ભલે પોતે દીક્ષામાં હાજર ન રહી શકે પણ મારા ઘરે કંકોત્રી આવી એની દીક્ષા થાય એટલે મારો ઉપવાસ. એક શ્રાવિકાબેનને મળવાનું થયું હતું. જિંદગીભર કશું હોય તો જાય કે ન જાય દીક્ષામાં અવશ્ય જવાનું. કોઈની પણ દીક્ષા હોય, કોઈ પણ સમુદાયમાં પણ જવાનું. અને પેલો જીવ હાથમાં ઓઘો લઈને 3 પ્રદક્ષિણા ફરે ત્યારે મનમાં એક જ અફસોસ માનવાનો કે મને કેમ આ નહીં, મને કેમ આ ન મળે. બસ એક જ અફસોસ. અને એ અફસોસના પ્રતીક રૂપે કોઈ એક વસ્તુનો ત્યાગ કરવાનો. કરતા ગયા અમને મળ્યા ત્યારે છેલ્લી દીક્ષા જે જોઈને આવ્યા હતા પૂછ્યું, મારી આ વખતે શેનો ત્યાગ કર્યો? મને કે આ વખતે મીઠાનો ત્યાગ કર્યો. મીઠું જ નહીં ખાવાનું. મેં કીધું મારી શેના માટે? મને કે આ મીઠા વગરના સંસારમાં રહું છું, હવે શું મીઠું ખાવાનું? એના વચ્ચે રહું છું મીઠા વગરના સંસારમાં, કોઈ મતલબ નથી આ ખાઈને. મીઠાનો ત્યાગ યાવત જીવ. મેં તો મારી આખી જિંદગી મીઠા વગર. મને કે આખી જિંદગી થોડી હોય, મેં તો નિયમ લીધો છે દીક્ષા હોય ત્યાં સુધીનો ત્યાગ છે. મેં તો મારી દીક્ષા ક્યારે લેવાના તમે? મને કે મળશે. મને જે ખુમારીથી બોલ્યા મને મળશે. પારિવારિક સ્થિતિ હું જાણું, દીક્ષા લેવું મને તો સંભવિત નથી લાગતું. પણ એ માળીએ ક્યારે પોતાનો ભરોસો નથી ગુમાવ્યો. મને મળશે, ન મળે ત્યાં સુધી મીઠાનો ત્યાગ. આ જે છે ને વેશ માટેનું સમર્પણ ભાગ્યશાળી અંદર જગાડવું છે. મને ખબર છે અહીંયા સુંદરીને 60,000 આંબિલ કર્યા હતા ને ત્યારે આ વેશ મળ્યો હતો. 60,000 આંબિલ ત્યારે આ વેશ મળ્યો હતો. અમારી તો કંઈ આટલી પરીક્ષાઓ નથી થઈ અને માટે જેટલું સહેલાઈથી મળ્યું છે ને એટલે જ એની થોડીક કિંમત ઓછી લાગે છે, થોડીક ઓછી. મારા દાદા ગુરુ સૂર્યોદય સુરી મહારાજ એને મને બચપણમાં જે વાર્તાઓ પોતાના મોઢે સાવ અલગ એંગલથી કહી હતી એવી કુલ વધારે તો નહીં પણ 3-4 વાર્તા મને યાદ રહી ગઈ છે. એમાં એક વાર્તા છે ઇલાચી કુમારની. કથા બહુ જ જાણીતી પણ મને સાવ જુદા દ્રષ્ટિકોણથી એ કથા જોતા એમને શીખવાડ્યું. મને એમને એક જ પ્રશ્ન પૂછ્યો. મને કે ઇલાચી કુમાર કેમ નાચતો તો એ તને ખબર છે? તો મેં કીધું હા. એને રાજા પાસે ઇનામ જોઈતું હતું તો કે કેમ રાજાને ઇનામ નહોતો આપતો? મેં કીધું ના, રાજાને ઇલાચી કુમારની નટડી જોઈતી હતી. એક વાર્તામાં શરત એવી છે કે જો રાજા ઇનામ આપે તો ઇલાચી કુમાર પેલી કન્યા સાથે પરણી શકે
ને રાજાને કન્યા મેળવવી છે. એટલે રાજા એમ વિચારે છે ઇનામ આપું નહીં. ઇલાચી કુમાર વિચારે છે કે ઇનામ લઉં. આ બે ધ્રુવ થઈ ગયા. એક કહે છે હું આપું નહીં, ને બીજો કે તારી પાસેથી લઈને જંપું. અને એક અખંડ ખેલ ચાલ્યા કરે છે. દોરડા પર જવાનું, દોરડા પર નાચવાનું, નીચે ઉતરવાનું, રાજા પાસે માંગણી કરવાની. રાજા કે મને સંતોષ નથી થયો, ફરીવાર દેખાડ, ફરીવાર દોરડા પર ચડવાનું, નાચવાનું, નીચે ઉતરવાનું, મને સંતોષ નથી થયો, ફરતા. આ એક ચક્ર ચાલ્યા કરે છે. અને એની વચ્ચે એ ઇલાચી કુમારે દોરડા પર છે અને એની નજર પડે છે સામે 7મા માળ પર, જે 7 માળની હવેલી છે એના 7મા માળ પર જે મહામુનિ વોરવા માટે પધારેલા છે એના પર ઇલાચી કુમારની નજર પડે છે. મને દાદા ગુરુએ પૂછ્યું કે ઇલાચી કુમાર કેમ નાચતો હતો એની તને ખબર છે, બરાબર, પણ કે હવે મારા પ્રશ્નનો જવાબ આપ કે પેલા મહામુનિ જે વોરવા માટે પધાર્યા છે, આજુબાજુમાં 7 માળની કોઈ હવેલી નથી. એવું એક પણ મકાન નથી કે 7મા માળે શું ચાલે છે એ પોતાના મકાનથી જોઈ શકે. જે મહામુનિ ગોચરી માટે પધાર્યા છે એમને ખબર નથી કે ઇલાચી કુમાર મને જોઈ રહ્યા છે. એને ખબર હતી? એને ખબર છે ઇલાચી કુમાર જોઈ રહ્યા છે? નથી ખબર. સામે જે સ્ત્રી ઊભી છે પદ્મિની સ્ત્રી છે. પદ્મિની સ્ત્રી એટલે તમને એવી ઓળખાણ આપું કે સંસ્કૃત સાહિત્ય એમ કહે છે કે 10 લાખે એક આવી સ્ત્રી જન્મ લેતી હોય છે. 10 લાખ સ્ત્રી જન્મ લે એની વચ્ચે કોઈ એકાદ સ્ત્રી આટલી સુંદર હોઈ શકે છે જેને પદ્મિની તરીકે તમે ઓળખી શકો. અને 7મા માળે કોઈ નોકર ચાકર કોઈ જ નથી, માત્ર એ 2 જ જણ છે. એક વોરાવનાર રૂપનો અંબાર એવી સ્ત્રી અને એક છે ભર યુવાનીમાં વર્તતા એ સાધુ. કોઈ જોનાર નથી, કોઈ નોંધ લેનાર નથી, અને છતાં એ સંજોગોમાં પણ પેલા સાધુ જે વોરાવનાર છે એના તરફ દ્રષ્ટિ પણ કરતા નથી. હા, એને ખબર છે સામે સ્ત્રી છે, જે જોવાનું હતું જોઈ લીધું છે. હવે એનું સંપૂર્ણ ધ્યાન જે વોરાવાઈ રહ્યું છે પદાર્થમાં છે કે કોઈ પણ અજૈણા ન થઈ જાય, એક પણ દાણો નીચે ન પડી જાય, મને મારી ગોચરીની સામગ્રીમાં, ગોચરીની જે મારી સામાચારી છે એમાં કોઈ ભંગો ન લાગી જાય. બસ એક જ વાત. આંખો ઢળેલી છે, ગોચરી વોરવાનું ચાલુ છે. હવે દાદા ગુરુએ પૂછ્યું એ સાધુ પોતાની સામાચારી પાડતા હતા એ કોના માટે? ઇલાચી કુમાર કોના માટે નાચતો તો એનો જવાબ તને નહીં, કદાચ આખી દુનિયાને ખબર છે. પણ એ સાધુ જે પોતાની સામાચારી પાડી રહ્યા હતા એ કોના માટે? આનો જવાબ આપ. શું જવાબ છે તમારી પાસે? પોતાના માટે, બીજા કોઈના માટે નહીં, પોતાના માટે. ભાગ્યશાળી. આવી આંખ મેં કેટલીય વાર ઈચ્છી છે. જ્યારે એકાંત છે, બધી જ અનુકૂળ પરિસ્થિતિ છે, એની વચ્ચે પણ આવી ચોખ્ખી નિષ્કલંક આંખ નાખીને નીકળી જવું ને સહેલું નથી, બિલકુલ સહેલું. ઇલાચી કુમાર વિચારે કે આ નટડી જે કુળ, પરંપરાઓ, સામાજિક માન્યતા કોઈ રીતે મારી સાથે સમાન નથી, એના સંસ્કારો પણ મારા જેવા નથી, અને છતાંય હું એની પાછળ પાગલ બન્યો. આ કરવા બેઠો, મારા મા બાપને છોડ્યા, આટલો ધીકતો ધંધો છોડ્યો, બધું છોડ્યું, અને એક મોહમાં પડીને આ નાચ્યા જ કરું છું, નાચ્યા જ કરું છું. અને આ મહામુનિને જુઓ, સામે આટલું રૂપ ઢોળાઈ રહ્યું છે, છતાં નજર નથી કરવી. ક્યાં મળશે મને આવી આંખો? ક્યારે મળશે? આજે એક અંદરથી વલોપાત જાગ્યો કે ક્યારે મળશે આ આંખો મને, ક્યારે મળશે? એ વલોપાતમાં ઇલાચી કુમારને કેવળ જ્ઞાન થઈ જાય. એ દોરડા પર કેવળ જ્ઞાન. નીચે પેલી નટી ઊભી છે, એ નટી એના ઇલાચી કુમારનું સ્વરૂપ જોયું, સ્થિર થઈ ગયો છે, આંખોની ચમક બદલાઈ ગઈ છે. એને થયું એ નટીને, એને પણ જે સમજણ હતી એના આધારે કે આ દશા, આ ખાલી આ રૂપની પાછળ આ યુવાન કેવો મોહાઈ ગયો, કેવો લુબ્ધ બની ગયો, અને આ વાસનાને વશ થઈને આ દોરડા પર નાચવા ચડ્યો. શું મતલબ છે આ સંસારનો?
ઇલાચી કુમારની એ સ્થિરતા જોઈને પેલી નટી, એની સપક્ષની મંડાઈ ગઈ, નટીને કેવળ જ્ઞાન થઈ ગયું. પેલી રાણી જુએ છે રાજાની બાજુમાં બેઠેલી કે આ હું અહીંયા બેઠી છું, આટલો પ્રેમ આપું છું, આટલું ચાહું છું, બધું જ કરું છું, અને આ રાજા આ નટી પાછળ મુહાઈ ગયો. આ જ સંસાર, કોને દોષ દેવાનો? સંસારની આ જ વાસ્તવિકતા છે. સંસારનો એક જ મતલબ છે, જ્યાં ધરવ નથી, જ્યાં તૃપ્તિ નથી, જ્યાં તમારે માત્ર ને માત્ર વિકાર અને વાસના પાછળ ભાગવાનું છે, બીજું કાંઈ જ નથી. શું મતલબ છે? એને સપક્ષની મંડાઈ, એને કેવળ જ્ઞાન થઈ ગયું રાણી. અને પેલો રાજા જે ખુદ આટલો વાસનાગ્રસ્ત બનીને બેઠો હતો અને રૌદ્ર ધ્યાનમાં હતો કે ક્યારે ઇલાચી કુમાર નીચે પડે દોરડા પર. એમ કહેવાય છે કે એ વખતે ઇલાચી કુમાર જે નાચવા ચડ્યો હતો ને, એ કદાચ 15મી 16મી વારનું હતું. ક્યારે બેલેન્સ ચૂકે, ક્યારે નીચે પડે, ક્યારે મરે, અને મને આ નટી મળે. રાજા વિચાર કરે કે ક્યાં પહોંચ્યો હું, કેવી વાસના, આને કેવળ જ્ઞાન, આને કેવળ જ્ઞાન, આને કેવળ જ્ઞાન, હું ક્યાં રહી ગયો. પશ્ચાતાપમાં રૌદ્ર ધ્યાની શુક્લ ધ્યાનમાં ચડ્યો કેવળ જ્ઞાન. 4 જન્મ, ઇલાચી કુમાર, નટી, રાજા, રાણી, 4ને કેવળ જ્ઞાન. ઓલા મહામુનિ તો વોરીને નીકળી ગયા હશે. એને ખબર બી હશે કે મારા નિમિત્તે 4 જણ કેવળ જ્ઞાન પામી ગયા. એને ખબર બી હશે નહીં. એને તો પોતાની સામાચારી પાળી અને નીકળી ગયા. એક શબ્દ બોલાયો ન હોય અને 4 આત્મા કેવળ જ્ઞાન પામી ગયા હોય. હવે બળભાગી ઘટનાઓ આ શાસનમાં બની છે. તો વેશ શું આપે? બુદ્ધિ બીજ આપે. વેશ શું આપે? સમ્યક્ત્વ આપે. વેશ શું આપે? ધર્મની પ્રીતિ આપે. વેશ શું આપે? સમાધિ આપે. વેશ શું આપે? શાસન પ્રભાવનાની બુદ્ધિ આપે. વેશ શું આપે? કેવળ જ્ઞાન આપે. એ મુનિ તો કેવળ જ્ઞાન પામ્યા કે નહીં પામ્યા આપણને ખબર નથી. એના સહારે 4 આત્મા પામીને નીકળી ગયા. અને આજની છેલ્લી કથા, વેશ શું આપે? વીરતીના પરિણામ આપે. ભાગ્યશાળી એક પણ વખત કોઈ ઉપદેશ બોલાયો ન હોય અને તમને એવી કોઈ કથા યાદ આવે છે કે એક પણ શબ્દ બોલાયો ન હોય અને છતાંય વેશ જોઈને વીરતીના પરિણામ જાગી ગયા હોય, એવી કોઈ કથા યાદ આવે છે જેમાં મહામુનિએ એક પણ શબ્દ બોલ્યો નથી અને છતાંય માત્ર વેશના દર્શન કરીને વીરતીના પરિણામ જાગી ગયા છે? એમ થઈ ગયું છે કે લેવા જેવું તો આ જ છે. લઈ કઈ કથા, કોઈ કથા યાદ આવે છે? કોણ? તમને કોઈ કથા યાદ આવે છે? કોઈને પણ આવી કોઈ કથા? વેશને જોયો ને વીરતીના પરિણામ જાગી ગયા કે હું ક્યારે લઉં, એવી કોઈ કથા? તમારી પોતાની? બહુ સાચું કીધું, બહુ સાચું કીધું. ખરેખર તમારો જવાબ આવવો જોઈતો હતો કે અમે બધા એ કથાના પાત્રો છીએ. વેશ જોઈને સમાધિ મળી કે ન મળી, વેશ જોઈને કેવળ જ્ઞાન મળ્યું કે ન મળ્યું, વેશ જોઈને બીજું કશું થયું કે ન થયું, પણ જ્યારે આ વેશ જોયો છે ને ત્યારે લેવાની ઈચ્છા તો જાગી છે. વેશને જોઈને વીરતીના પરિણામ જાગ્યા છે. 7મી કથામાં તમારા બધાનું નામ લખી નાખજો. હું પોતે વેશ જોયો છે અને વીરતીના પરિણામ જાગ્યા છે, એમાં હું પોતે. 7મી કથા મારી. ભાગ્યશાળી આ સંસારને છોડીને કેવા કેવા લોકો નીકળી ગયા. અને જ્યારે નીકળ્યા છે ને ત્યારે અંદર કશુંક તો અનુભવાયું છે. સાચું કહેજો, દીક્ષા જુઓ ત્યારે સાવ કોરાને કોરા રહી શકો છો? કોરાને કોરા ક્યાંય પણ. સંસારમાં રહેવું એ તમારી મજબૂરી હશે, તમારી મરજી નહીં. એક કૂદકો લગાડવાનો હોય છે, માત્ર એક કૂદકો. આ પાર સંસાર છે, પેલે પાર મહાનંદ છે, પણ વચ્ચેનો એક જે કૂદકો હોય ને એ લગાડવો એટલો અઘરો હોય છે, એટલો અઘરો, પણ એટલો જ સહેલો. કારણ એક જ, એમાં જીતવાનું હોય છે માત્ર પોતાના મનને, બીજા કોઈને નહીં. અને એ જે કૂદકો મારવાનો છે ત્યાં જ 10માંથી 9 જણ હારી જતા હોય છે. તમારામાંથી એવું કોઈ ખરું
કે જેને લગ્ન પહેલા દીક્ષાના ભાવ હોય અને છતાં ક્યાંક અટકી ગયા કોઈ પણ કારણસર અને લગ્ન કરવા પડ્યા, એવું તમારામાંનું કોઈ ખરું? અહીંયા કોઈ એવું વડભાગી પાત્ર ખરું કે જેને દીક્ષાના ભાવ હોય અને છતાંય લઈ ન શક્યા હોય? ચેતના, બહુ સરસ. એમાં અટકી ગયું, બહુ સરસ, સારું. એવો એક જણ છે આપણી આગળ કે જેને લગ્ન પહેલા દીક્ષાના ભાવ હતા અને લઈ ન શક્યા, આજેનો અફસોસ છે. તમારામાંનું એવું કોઈ ખરું કે લગ્ન કર્યા પછી અનુભવ કરીને સમજણ આવે કે આના કરતા દીક્ષા લીધી હોત તો સારું થાય? એવું કોઈ ખરું? કોઈ હોય તો હાથ ઊંચો કરજો કે જેને એમ ક્યારેક ને ક્યારેક થાય કે આના કરતા દીક્ષા લઈને નીકળી જઈએ તો સારું. બધા જ આ વેશને જોઈને આપણને વિરતી છે. અહીંયા મને કોઈ પૂછે કે શું છે, હું એક જ વસ્તુ કહીશ કે અહીંયા સહજ આનંદ છે. બીજું કશું હોય કે ન હોય, અહીંયા સહજ આનંદ છે. જીવનની દરેક ક્ષણ પ્રસન્નતામાં વિતાવવી ને એ વરદાનનું નામ જ સંયમ છે. તમે લોકોએ અમથા એવા ભેરવી માર્યા છે ને બધાને. મેં દીક્ષા લીધી ને એ પહેલા લોકો કેવું સમજાવવા આવે ખબર છે? બેટા લોઢાના ચણા ચાવવાના છે, બેટા તલવારની ધાર પર ચાલવાનું છે. મારી મમ્મીએ નહોતું કીધું, પણ આમ દુનિયાની વાત કરું તો આવી રીતે સાચું કહું, એ બધા જો આજે મળે ને તેમને કહું કે ભાઈ લોઢાના ચણા તો તમે ચાવતા હશો, હું તો નથી ચાવતો. તલવારની ધાર પર તો તમે ચાલતા હશો, હું તો નથી ચાલતો. મારી તો એક જ છે, પ્રભુના પ્રેમનો માર્ગ છે અને એ માર્ગનો યાત્રી છે. બસ આજે નક્કી કરવું છે કે આ વેશ જે અહીંયા પથરાયો છે, જે અહીંયા પહેરાયો છે, જે અહીંયા ધારણ થયો છે, અને જે વેશનો એક નાનકડો આસ્વાદ તમે બધા જ અહીંયા લઈને બેઠા છો, બરાબર છે? આ વેશ એવો ઘૂંટાય ક્યાંય પણ કોઈ ભાવમાં હું જઉં. અચ્છા, તમારામાંથી કોઈને એવું થયું છે આ વેશને જોઈને કે આવું મેં ક્યાંક જોયું છે, એવો વિચાર આવ્યો છે ક્યારે? નથી આવ્યો? આવું મેં ક્યાંક જોયું છે? બહુ સરસ. એટલું નક્કી માનજો કે આ વેશને આપણે એવો ઘૂંટી નાખવો છે. યાદ આવે વલકલચીરી, પેલું પાત્રું સાફ કરે એમ કરતા એને યાદ આવ્યું કે મેં તો ભૂતકાળમાં આવું કેટલી વખત કરેલું છે. જાતિ સ્મરણ અને કેવળ જ્ઞાન પલવતા તમે લોકો ગ્લાસ પલવો છો ને, પેલા વાપરતા પેલા થાળી વાટકા પલવો છો ને, તો પલવતા એવું થાય છે કે કોઈ ભાવમાં પલવેલું છે, આવી રીતે આમ ફેરવેલું છે, આ પૂંજણી પકડો, પાત્ર પકડો, થાય છે કે નથી થતું? ભાગ્યશાળી ન થતું હોય તો વાંધો નહીં, કેમ કે મને પણ નથી થતું. પણ એટલું નક્કી છે કે વલ્કલચેરીની વાર્તા વાંચ્યું ને તો રડ્યો ચોક્કસ છે. ભગવાન મેરુ પર્વત જેવા ઓઘા કર્યા એવું એક પરંપરા છે. અનંત વખત ચારિત્ર લીધું હરિભદ્ર સુરી મહારાજ કહે છે. તો આ બધું મેં કર્યું જ હશે ને, કેમ યાદ નથી આવતું? કેમ કે ઘૂંટાયું નહોતું, અંદર વસ્યું નહોતું, પરિણમ્યું નહોતું. આ ભાવમાં એવું ચારિત્ર પાડવું છે કે આવતા ભાવમાં આમાંનું કશું પણ અને મનમાં એક ક્લિક થઈ જાય કે આ કરીને આવ્યો છું, આ લઈને આવ્યો છું, આ માણીને મેળવીને આવ્યો છું, અને પરિણામે એ યાત્રા એ આગળ વધી જાય. જાતિ સ્મરણ થાય કે નહીં? જાતનું સ્મરણ તો ચોક્કસ થાય. બસ એટલું માંગુ છું. જાતિ સ્મરણમાં ભવ યાદ આવતો હશે, જાત સ્મરણમાં આત્મા યાદ આવતો હોય છે. તો આપણે જાતિ સ્મરણ તો બહુ દૂરની વાત છે. આજે આ મને વેશ રમણનો મળજો રે એના સહારે જાતનું સ્મરણ કરીએ. બસ એ જ મંગલ કામના. છેલ્લે ભાઈને કહીએ, આ